नमस्कार, शुभ सांझ सर्वेने। ग्रीष्मनी संध्याना सोनेरी एवं उष्ण किरण संगे श्री सयाजी वैभव सार्वजनिक पुस्तकालयना अक्षरांगणे 2008 થી 18 વર્ષથી ચાલતા આ વેકેશન વાચનોત્સવમાં ઉપસ્થિત આબાલવૃદ્ધ પુસ્તક રસિક માનવવૃંદ તેમજ ઓનલાઈન ફેસબુકના માધ્યમથી નિહાળતા શ્રોતામિત્રો આપ સૌનું હૈયાના હરખથી હરખતેડું કરીએ છીએ। મિત્રો, અદ્ભુત અને સુંદર કાર્યક્રમના આનંદને જરાક પણ ખલેલ ન પહોંચે એ માટે આપણે સૌને વિનંતી કરીએ છીએ કે મોબાઈલને સાયલેન્ટ અને આપણા મનને સંપૂર્ણ પ્રેઝન્ટ રાખીશું। તો થોડી આટલી તકેદારી લઈએ। મિત્રો, ડૉક્ટર સ્વાતિબેન નાયક દ્વારા લિખિત પુસ્તકાલયના સત્કર્મોની સુવાસનું એક સાક્ષી ગીત એટલે સયાજી ગીત, જેનાથી આપણે કાર્યક્રમની મંગલમય શરૂઆત કરીશું।
સયાજી ગીત દ્વારા ખૂબ સુંદર મંગલમય શરૂઆત બાદ પુસ્તકાલયના પરિવારના યજમાનોને મહેમાન શ્રી પિયુષભાઈ ભટ્ટ અને દીકરી ગૌરી શાર્દુલને મંચ પર બિરાજમાન થવા દોરી જવા વિનંતી છે. આપણા મહેમાન શ્રી તેમજ દીકરી ગૌરી શાર્દુલને આપણે મંચ પર બિરાજમાન થવા માટે વિનંતી કરીશું. મહેમાનોના આગમનને આપણે તાળીઓથી વધાવી લઈએ. બાળકો, તમને એક પ્રશ્ન છે. તમને ખબર છે આજે 23 એપ્રિલ એટલે કયો દિવસ? વિશ્વ પુસ્તક દિન. જીકે તો બધાનો બહુ સરસ છે, પણ એ કેમ ઉજવવામાં આવે છે ખ્યાલ છે? વિશ્વ પુસ્તક દિવસ કેમ ઉજવવામાં આવે છે ખબર છે કોઈને? નહીં? કોઈ પણ વિશ્વભરમાં કોઈ ઉજવણી કોણ કરે? પહેલું તો આપણે પુસ્તકાલયમાં અહીંયા જ પુસ્તક દિવસ ઉજવીએ છીએ અને એ પણ રોજે રોજ પાછો ખાલી 23 એપ્રિલ નહીં, પણ એની પાછળનો ઇતિહાસ એવું કહે છે કે યુનેસ્કો દ્વારા 1995 થી 23 એપ્રિલ એ વિલિયમ શેક્સપિયર અને મિક્યુઅલ સર્વેટ્સ જેવા મહાન સાહિત્યકારોના જન્મ તથા પુણ્યતિથિની નિમિત્તે આ વિશ્વ પુસ્તક દિવસને ઉજવવામાં આવે છે. તો હવે નાના અને મોટા બંને બાળકોને એક પ્રશ્ન છે કે વેકેશન શબ્દ સાંભળીએ ત્યારે આપણા મનમાં શું આવે? મામાનું ઘર કેટલે? બીજું રમવાનું આવે? નહીં? ખાલી પુસ્તકો વાંચીશું? ફરવાનું? વેકેશન એટલે તો એવું જ હોય ને, રમવાનું, ફરવાનું, એન્જોય કરીએ. ટૂંકમાં આપણે એવું કહીએ કે એન્જોય કરવાનું એટલે વેકેશન. તો આવો જ આનંદ લઈને આપણે અહીંયા પણ એક આનંદ લઈને ભેગા થયા છે. તો પણ એક વાત અહીંયા એટલી ખાસ છે જે યાદ રાખવા જેવી કે અહીંયા પુસ્તકો સાથે આપણે ખાલી ભણવાના નથી, કારણ કે સ્કૂલ નથી આ, પણ પુસ્તકો સાથે પુસ્તકોની વિવિધ પ્રવૃત્તિઓને મોજ મસ્તી કરતા કરતા આનંદથી શીખવાના છીએ. આટલો ફરક છે આપણા વેકેશન વાંચન ઉત્સવમાં. તો બધા તૈયાર છો મસ્ત સફર માટે? વાહ, તો મજા આવશે તો બધા સાથે મળીને આ સફર કરીશું. તો શરૂ કરીએ પુસ્તકના વરખ અને હૃદયના હરખ સાથે આ સુંદર વિકાસ યાત્રા વેકેશન વાંચનોત્સવ. તો દરેક સારા કાર્યની શરૂઆતમાં કહેવાય છે કે શ્રદ્ધાનું સ્વરગુંજન અવશ્ય હોય, અને એટલે જ આપણા મનમાં જ્ઞાનનું તેજ પ્રગટાવવા અને આપણા વિચારોને સદમાર્ગ તરફ દોરી જવા માટે પ્રાર્થના કરીશું. તો એની માટે આમંત્રિત કરીએ ઋતજ અને યશવી ભટ્ટને કે જેઓ આપણને સુંદર પ્રાર્થનાનું આસ્વાદન કરાવશે. યશવી ભટ્ટ અને ઋતજ. Check, check. Check. तू हमारी मात सरस्वती, तू हमारी मात सरस्वती, शारदा भवानी भारती, शारदा भवानी भारती, तू हमारी मात सरस्वती, तू हमारी मात
मात सरस्वती तू हमारी मात सरस्वती मंगत स्वर रंग नत मस्तक धर मंगत स्वर रंग नत मस्तक धर तब गानत हो हमार धन तब गानरत हो हमार धन सुर दिलय दे सौम्य गति भी सुर दिलय दे सौम्य गति भी शारदा भवानी भारती शारदा भवानी भारती तू हमारी मात सरस्वती तू हमारी तू हमारी तू हमारी मात सरस्वती. ખૂબ સુંદર. પ્રભુના પ્રેમનો મધુર અભિષેક કરાવવા બદલ આભાર બાળકો. મિત્રો, કહેવાય છે કે એક દીવો પ્રગટે તો અંધકાર દૂર થાય અને એક પુસ્તક ખુલે તો અજ્ઞાન દૂર થાય. તો આ મંચ પર ઉપસ્થિત મહાનુભાવો તથા અમારા નાનકડા જ્ઞાનદીપો અભિરાજ, પ્રાંજલ અને આરના આ ત્રણેયને આ મનોરંજક બાળ વિકાસ યાત્રાને પ્રકાશિત કરવા માટે વિનંતી કરીશું. મંચસ્થ મહાનુભાવો દીપ પ્રાગટ્ય દ્વારા આપણે આપણા કાર્યક્રમના શ્રી ગણેશ કરીશું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ સંધ્યાદીપ નમોસ્તુતે. આપણને ખબર જ છે કે દીવાની જ્યોત સદાય ઉદ્વગામી હોય છે અને એવી જ રીતે આપણી લાઇબ્રેરીની પ્રવૃત્તિઓ પણ ઉદ્વગામી ઉદ્દેશ સાથે સતત આગળ વધતી રહે છે. તો હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા અતિથિઓના આગમનને શાબ્દિક આવકારથી વધારવા માટે પુસ્તકાલયના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈને હું આમંત્રિત કરું છું કે આપ શાબ્દિક આવકાર કરશો. નમસ્કાર. વેકેશન વાચનોત્સવ 2026માં આપ સર્વનું ખૂબ હૃદયના ઉમાળકા સાથે સ્વાગત કરું છું. આજના આપણા મુખ્ય મહેમાન જેઓ કલા, સાહિત્ય, નાટ્ય દિગ્દર્શક, બાળકોને કંઈક ને કંઈક શીખવવાના આતુર એવા શ્રી આપણા જ એવા પિયુષભાઈ ભટ્ટ. આ બાળકી કે જેને આપણે નરેન્દ્ર મોદી સાથે જોઈ હતી એ ગૌરી શાર્દુલ કે જેનું આપણે આજે અહીંયા અભિવાદન કરવાના છે અને એ અભિવાદન કેમ કરવાના છે એની પણ તમને માહિતી મળશે. ત્યારે તમને એવું ચોક્કસ થશે કે પ્રજ્ઞાચક્ષુ હોવું એ કોઈ એવી નિશાની નથી કે તમે જીવનમાં કંઈ નહીં કરી શકો. તમે જો મનથી મક્કમ હો તો એ જરૂરથી કંઈક ને કંઈક રીતે તમે અનેક સફળતાઓ પ્રાપ્ત કરી શકો છો. તે એવી ગૌરી શાર્દુલ અને એમના માતા પિતા, આ ઉપરાંત ઋત્વી ટ્રસ્ટી જયપ્રકાશભાઈ, માધવીબેન, દીપકભાઈ, આપ સૌ પત્રકાર મિત્રો અને અમારા વડીલો કે જેઓ હંમેશા અમને પુસ્તકો અને પુસ્તક લઈને ધબધબતું રાખવા માટે ખૂબ મદદ કરી રહ્યા છો. અને સૌથી વારામેલા બાળકો, કેમ છો બધા? બરાબર, એકદમ તૈયાર 45 દિવસ માટે?
વાહ, કહેવું પડે. તમારા થકીને તમારા માટે જ છે આ. અને તમને કોઈ શહેરમાં આવું વાતાવરણ અને આવી પ્રવૃત્તિ જોવા નહીં મળશે, પરંતુ મહાદેવભાઈ અને જયપ્રકાશભાઈએ શીખવી ગયા અને એના આધારે આ ચેતનાના કેન્દ્રને ધબકતું રાખવાનો આ અમારો આ નમ્ર પ્રયાસ છે. બાળકો, વેદમાં કહ્યું છે કે યજ્ઞમાં 59 જેટલા યજ્ઞોના પ્રકાર છે. તો એમાં એક જ્ઞાન યજ્ઞ છે, અને આ જ્ઞાન યજ્ઞ અને શ્રમ યજ્ઞ. તો શ્રમ યજ્ઞ કેવી રીતે કે આપણો જે આખો કાર્યક્રમ છે તો એમાં હોદ્દેદારો છે, તજજ્ઞો છે, બાળકો છે, અમારો સ્ટાફ છે અને સૌ શુભેચ્છકો છે, આ બધાનો શ્રમ લાગેલો હોય તો ત્યારે જ એ યજ્ઞમાં આહુતિ આપેલી ગણાય. અને જ્ઞાન યજ્ઞ એટલા માટે કે આ 45 દિવસમાં પુસ્તકોમાંથી તમે ઘણું શીખશો, પરંતુ આ જે તમને એકબીજાની મિત્રતા મળશે, જે કંઈ શીખવા મળશે, આ તમને જીવનનો એક ભાથું છે કે તમે આગળ શું કરી શકો. હું એક 2 નાની વાર્તા કહીને પૂર્ણ કરીશ કે શું શીખવા મળે. ભલમનશાહી, ભલાઈ, એ બધું કેવી રીતે શીખવા મળે. તો એક રાજમાર્ગ હતો, એના પર એક ફ્રૂટની લારી ઊભી રહેતી હતી, અને 2 મિત્રો રોજ નીકળે અને કંઈ ને કંઈ ફ્રૂટ લે. તો એક દિવસ મહેશ અને રમેશ, એમાં મહેશે પેલા પાસે દાડમ લીધા. દાડમ 5-6 દાડમ પહેલાં વજન કરીને આપ્યા, એમાંથી એક ખોયલું, 2-4 દાણા કાઢ્યા, પોતે ચાખ્યા અને એક દાડમ ફ્રૂટવાળાને આપ્યું. થોડા આગળ ગયા એટલે પેલા રમેશે પૂછ્યું, ભાઈ કેમ આવું? તે કે ભાઈ જો એ ફ્રૂટ વેચે છે પણ ખાઈ ક્યારે, આપણે આપીએ તો ખાઈએ ને. હવે એટલામાં બાજુમાંથી એક વ્યક્તિ પસાર થતી હતી. એણે પેલા ફ્રૂટવાળાને કીધું, ભાઈ આ માણસ પૈસા બી આપી જાય છે, ફ્રૂટ બી આપી જાય છે. ત્યારે પેલા લારીવાળાએ કીધું, મને એનો સ્વભાવ ખબર છે, એટલે વજનમાં હું એક ફ્રૂટ હંમેશા વધારે મૂકું છું. એટલે આ તમને જીવનમાં કંઈ ને કંઈક પાઠ શીખવાના હોય છે. બીજી એક બર્નાર્ડ રસલે એક વાત કહી હતી, એ હું આજે તમને ચોક્કસ કહીશ. જીવનમાં સફળતાના 4 માર્ગ છે. આંખમાં કદી વિકાર નહીં, મનમાં કદી ધિક્કાર નહીં, જીવનમાં કદી તિરસ્કાર નહીં, અને અંતરમાં કદી અહંકાર નહીં. આ 4 વસ્તુ જો તમે શીખી જશો તો સફળતાને સફળતા જ છે. આ કહેવાનું તાત્પર્ય એ છે કે આ દીકરી જોઈ નથી શકતી, એના અંતરમાં અહંકાર નથી, એના મનમાં અહંકાર નથી, આંખથી અહંકાર છે, પણ એના વિચારોમાં મક્કમતા છે. એટલે એક બીજા તત્વચિંતકે બી કહ્યું હતું કે જ્યારે મોટા માણસ હોય ને એને કંઈ શીખવવું બહુ ભારી હોય છે, પણ નાના બાળકોને એટલા ફાઇન કેળવણી કરી શકાય કે આગળ જતાં એ લોકો ખૂબ દેશને માટે સારા કાર્ય કરી શકે છે. અત્યારે જે આપણી બધી પરિસ્થિતિ છે, તમે બધા પેપર પણ વાંચતા હશો, જ્યાં યુદ્ધ થાય છે, આ થાય તે થાય, પેટ્રોલના ભાવ વધશે, મોંઘવારી વધશે, પણ આ બધામાં પણ તટસ્થ રહી આપણે જીવનમાં એવા શીખવાનું છે. આ પુસ્તકાલય થકી આમાં 1,40,000 પુસ્તકો છે તમારા માટે, હિન્દી, મરાઠી, ઇંગ્લિશ, સંસ્કૃત, કોના માટે? આ બધું તમારા માટે છે. તો આ 45 દિવસમાં જ્ઞાન અને ગમ્મત બંને સાથે મેળવી અને ખૂબ આગળ વધજો. અમારી આ જે યાત્રા છે એને સફળ બનાવવા માટે તમે જ સર્વસ્વ છો અને અમારા તજજ્ઞો છે. તો હું સૌને આવનાર વેકેશન વાચનોત્સવ માટે ખૂબ હૃદયથી શુભેચ્છા પાઠવું છું, અને આપણે સૌ સાથે મળી આ 45 દિવસને સાચા અર્થમાં ઉત્સવ તરીકે મનાવીએ. ખૂબ ખૂબ આભાર. આભાર પ્રજ્ઞાનભાઈ, ખૂબ સરસ વાત કરી. જ્ઞાન યજ્ઞ અને શ્રમ યજ્ઞની શ્રેષ્ઠ આવૃત્તિ એટલે જ આપણો આ વેકેશન વાચનોત્સવ, એવું કહીએ તો કંઈ ખોટું નથી. ને બીજી વાત છે કે એવું કહેવાય કે પ્રામાણિકતા, સત્ય બધું બજારમાં વેચાતા નથી મળતા, એને તો આપણે જાતે જ કમાવા પડે, એવો સાર આપણે લઈ શકીએ આમાંથી. તો જેમની કલમ શબ્દોને જીવન આપે છે અને મંચને અર્થ આપે છે, આવા સર્જક અને અભિવ્યક્તિના કલાકાર ઉપસ્થિત આદરણીય મુખ્ય મહેમાન શ્રી પિયુષભાઈ ભટ્ટનો પરિચય આપવા પુસ્તકાલયના કોષાધ્યક્ષ શ્રી દીપકભાઈ પરીખને હું વિનંતી કરીશ. નમસ્કાર. આદરણીય શ્રી પિયુષભાઈ ભટ્ટ સરનો પરિચય આપતા હું આનંદ તથા ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું. તો ચાલો આપણે સૌ એમનો પ્રેરણાદાયી પરિચય જાણીએ તથા માણીએ. નામ પિયુષ પ્રણયકુમાર ભટ્ટ. જન્મ
19/9/1952 માટુંગા, મુંબઈ. અભ્યાસ BA BEd, મુખ્ય વિષય અંગ્રેજી, ગૌણ વિષય મનોવિજ્ઞાન. હવે સરે વિવિધ ક્ષેત્રોમાં જે કામ કર્યું છે એમની હું તમને વાત કરું. પહેલું શૈક્ષણિક ક્ષેત્ર. 1972ની સાલથી અંગ્રેજી વિષયના શિક્ષણ સાથે સંકળાયા. 15 વર્ષ સુધી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી કર્યા બાદ 1993માં સ્વૈચ્છિક રાજીનામું આપ્યું. હાલમાં ભટ્ટ એકેડેમી નામની પોતાની સંસ્થા ચલાવે છે. ત્યારબાદ સાંસ્કૃતિક ક્ષેત્ર. એમાં પહેલું સંગીત. બાળ વયથી જ સંગીતમાં સરને ઊંડો રસ. 14 વર્ષની ઉંમરે ટાઈસો કોટો એટલે કે બુલબુલ તરંગ ઉપર હતોટી મેળવી. ત્યારબાદ મેન્ડોલિન વસાવ્યું અને નવસારી તેમજ આસપાસના વિસ્તારોમાં મેન્ડોલિન વાદક તરીકેની નામના પ્રાપ્ત કરી. બીજું સાંસ્કૃતિક ક્ષેત્ર છે નાટ્ય. જયઘોષ થિયેટર અને જહાંગીર ગ્રુપના સંચાલક. 14 વર્ષની ઉંમરે પહેલું નાટક લખીને શાળામાં ભજવ્યું. ત્યારથી આજ દિન સુધી એટલે કે 60 વર્ષથી સતત નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે. અત્યાર સુધીમાં કુલ 47 એકાંકી અને 5 દ્વિઅંકી નાટકો લખ્યા છે. નવસારીના જહાંગીર ગ્રુપના નેજા હેઠળ 1990માં બાળ રંગભૂમિ એટલે કે ચિલ્ડ્રન્સ થિયેટરની સ્થાપના કરીને 2007 સુધી બાળકોને વિનામૂલ્યે થિયેટરની તાલીમ આપી. ત્યારબાદ જે એમને નાટક માટે રાજ્યકક્ષાના જે પુરસ્કારો મળ્યા છે એની વાત કરું તો રાજ્યના શ્રેષ્ઠ લેખક તથા શ્રેષ્ઠ દિગ્દર્શકના કુલ 8 પુરસ્કારો એમને પ્રાપ્ત થયા છે. જે અંતર્ગત ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર પણ સામેલ છે. અને મિત્રો એટલું જ નહીં પણ એમને 1990માં સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સિસ એન્ડ ટ્રેનિંગ ન્યૂ દિલ્હીનો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે. આપણા સૌ માટે ખૂબ ગૌરવની વાત છે. ત્રીજું છે CCRT નવી દિલ્હી ખાતે 1985માં આખા રાજ્યમાંથી માત્ર 9 શિક્ષકોની સાંસ્કૃતિક બાબતો માટેની તાલીમ માટે પસંદગી થઈ હતી, જેમાં ભટ્ટ સરનો સમાવેશ થયો હતો અને તેમણે દિલ્હી ખાતે 1.25 મહિના માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેની તાલીમ લીધી હતી. હવે અન્ય જે ક્ષેત્રો છે એની વાત કરું તો પહેલું પ્રકાશન. અત્યાર સુધીમાં એમના 4 પુસ્તકો પ્રકાશિત થયા છે. પહેલું છૂમંતર, બીજું સ્પેલિંગ્સ આઈ લવ યુ, ત્રીજું છેલ્લો પારસી, ચોથું દાસ્તાને સર્જન. બીજું એમનું એક ક્ષેત્ર છે કાઉન્સેલિંગ સેન્ટર. બાળકોના વર્તનને લગતી જુદા જુદા પ્રકારની કોઈપણ સમસ્યા કે પછી મોટી ઉંમરની વ્યક્તિઓની સમસ્યા માટેનું જરૂરી એવું કાઉન્સેલિંગ પણ ભટ્ટ સર કરે છે. ત્રીજું છે પ્રોડક્શન હાઉસ. ભટ્ટ એકેડેમી પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ તેઓ શોર્ટ ફિલ્મ્સ, ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ, એડ ફિલ્મ્સ, બાયોપિક વગેરે તૈયાર કરે છે. ચોથું છે ઇન્ટરનેશનલ ડ્રામા સિમ્પોઝિયમ. ઊંઝા મુકામે 2015ના વિશ્વ રંગભૂમિ દિવસે યોજાયેલ આંતરરાષ્ટ્રીય નાટ્ય પરિષદમાં એમણે ભાગ લીધો અને ગુજરાતના દિગ્દર્શક તરીકે પ્રવચન કર્યું. ત્યાર પછી અહેમદાબાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ 2015માં અમદાવાદ મુકામે યોજાયેલ 3 દિવસીય આંતરરાષ્ટ્રીય સાહિત્ય ઉત્સવમાં એમણે ભાગ લીધો અને લિટરેચર એન્ડ સિનેમા વિષય ઉપર પેનલ ડિસ્કશનમાં જોડાયા, જેમાં જુદા જુદા રાજ્યના નામી દિગ્દર્શકો સામેલ હતા. આમ આવા માત્ર નવસારી કે દક્ષિણ ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ એવા બહુમુખી પ્રતિભા ધરાવતા સંવેદનશીલ શિક્ષક તથા કલાકાર શ્રી પિયુષ ભટ્ટ સરને આપણે સૌ ફરી એકવાર તાળીઓના ગડગડાટથી વધાવીને એમનું પ્રેમસભર સ્વાગત કરીએ. આભાર. જેમનામાં કોમળતા ભારોભાર છલકાય છે એવા પિયુષ સરનો કોમળ પરિચય આપવા માટે દીપકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આગળ વધીએ. એવું છે કે પુષ્પ સુકાઈ જાય પણ પુસ્તક ક્યારેય વિલીન થતું નથી.
તો આપણી પરંપરા મુજબ પુસ્તકાલયના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ અને માનદ મંત્રી શ્રી માધવીબેનને વિનંતી કરીશ કે આદરણીય મહેમાન શ્રી પિયુષભાઈ ભટ્ટનું પુસ્તક દ્વારા અભિવાદન કરીશું. મિત્રો, તાળી એક યોગ છે અને તાળીનો પણ એક ભાષા હોય અને એ ભાષા દ્વારા આપણે આનંદ વ્યક્ત કરીશું. આભાર. હવે જેની આપણે રાહ જોયા છીએ કે ક્યાં શું થશે, આખું વેકેશન શું કરવાના છીએ, તો એ તરફ આગળ વધીશું. સમગ્ર વાચન ઉત્સવના મન અને મસ્તિષ્ક સમાન, ધ્યાનથી સાંભળજો હા, મન અને મસ્તિષ્ક સમાન અવિરત મનોમંથન કરી એક વિચારને ગૂંથીને અનેક વર્કશોપના મણકાની માળા બનાવનાર સમર્પિત કર્મયોગી એવા માનદ મંત્રી શ્રીમતી માધવીબેન શાહને વિનંતી કે આપ સમગ્ર વેકેશન વિશે નમસ્કાર. કેમ છો? આગળવાળાને પ્રશ્ન. કેમ છો? 1 વર્ષ પછી આવ્યા કે વચ્ચેથી આવો છો? આવો છો ને? અને હવે કેટલા દિવસ આવવાનો છે? રોજ કેટલા? ક્યાર સુધી? 10 થી 5. પણ કઈ તારીખ સુધી? ઓકે. મંચસ્થ મહાનુભાવો અને અહીં ઉપસ્થિત સૌ શ્રોતાગણો, મારા પ્રિય અને ખૂબ ખૂબ વહાલા એવા બાળમિત્રો, આજે મોટાઓ સાથે થોડીક વાત કરીશ, થોડીક નાનાઓ સાથે વાત કરીશ. પણ જ્યારે આજનો જમાનો સિંગલ ફેમિલીનો છે અને કાકા મામા ફોઈ માસી આ રિલેશન જ્યારે ઓછા થતા જાય છે, ત્યારે મામાના ઘરની હૂંફ જો લેવી હોય તો બાળકોને હવે સ્થાન ઓછા થતા જાય છે. એવા સમયે નિરંતર એક સામાજિક ચેતનાનું કેન્દ્ર તરીકે નિસ્બત અને જવાબદારી નિભાવતી આપણી સંસ્થા એટલે શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરી, એ જ્યારે બાળકો ટીવી અને મોબાઈલ એટલો બધો દુરુપયોગ થાય છે, બધા કયા જ કરે છે કે આ શું આખો દિવસ તું ટીવીની સામે બેસે છે ને મોબાઈલ પકડીને બેસે છે, ઘરમાંથી બધા ખીજવાતા હોય છે. એવા સમયે લાઇબ્રેરી એક ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા લઈને અહીંયા ઉપસ્થિત રહે છે અને 2008થી આપણું વેકેશન વાંચનોત્સવનો આ કાર્યક્રમ દર વર્ષે આયોજન કરતા હોઈએ છીએ. ખૂબ નીત નવા કાર્યક્રમો હોય છે, વર્કશોપ્સ હોય છે અને જેમ તહેવારોની આપણે આતુરતાથી રાહ જોતા હોય છે ને, એવી જ રીતે અમારા આ બધા જ બાળકો વેકેશન ક્યારે શરૂ થશે એની રાહ જોતા હોય છે. અને યુ વોન્ટ બિલીવ, પરંતુ માર્ચ મહિનામાં ઘણા બધાની એટલે CBSEની કે એવી એક્ઝામ પતી જાય એટલે લગભગ એપ્રિલ મહિનાથી એ લોકોના આંટાફેરા શરૂ થઈ જાય છે કે ક્યારે શરૂ થશે, આ વખતે કેવા વર્કશોપ છે, અને અમારા સ્ટાફને એમને જવાબ આપતા આપતા નાકે દમ આવી જાય છે. તો આજે આ શુભારંભ કાર્યક્રમમાં આપણે કેવા કાર્યક્રમ અહીંયા કરવાના છે એનું ટાઈમ ટેબલ તમારા સુધી પહોંચી ગયું છે, પરંતુ એની પાછળના વિચાર શું છે અને પ્રયોજન શું છે એની વાત કરવાની છે. તો સૌથી પહેલાં આ વખતે આપણે એડ કર્યું છે તે સહવાચન પ્રવૃત્તિ. એમ કહેવાય છે કે કોઈ પણ એક આદત બનતા તમને 21 દિવસ લાગે છે, એટલે 21 દિવસ સુધી જો રોજ સવારે 9 થી 10 જે બાળકો આવીને અહીંયા રેગ્યુલર વાંચશે એમને વિશેષ પુરસ્કાર મળવાના છે. કેમ કે 21 દિવસ પછી અમારે કહેવું નહીં પડશે કે તમારે વાંચવાનું છે, એ એમની આદત બની જશે અને જીવનનો એક ભાગ બની જશે. ત્યાર પછી છે ચાલો વાંચીએ ચાલો લાઇબ્રેરી, જે આપણી નિયમિત ચાલતી પ્રવૃત્તિ છે. બધાની ડોકીઓ આમ હલવા માંડી છે. તો આપણે ત્યાં લાઇબ્રેરીમાં લગભગ 1.5 લાખ પુસ્તકો છે અને એમાંથી બહાર જે આપણો બાળ વિભાગ છે એમાં ફક્ત બાળકો માટેની લગભગ 7-8 ભાષામાં કહેવાય એવી 25,000 બુક્સ છે. અને વેકેશન દરમિયાન તમારી કેપેસિટી પ્રમાણે વાંચવાનું છે, એટલે 25,000 સુધી પહોંચો તો વેલ એન્ડ ગુડ, નહીં તો પછી 200-250 સુધી તો બાળકો પહોંચી જ જાય છે.
કેમ કે એટલો મોટો ખજાનો છે અને તમને એમ થશે કે આ વાંચું કે પહેલું વાંચું, બરાબર. ગયા વખતનો સ્કોર આપણને ખબર છે, લગભગ 250 પુસ્તકો વાંચ્યા છે. અને સૌથી વિશેષતા શું છે? 5 પુસ્તકો વાંચનારને 1 નોટબુક પ્રાઇઝમાં મળે છે. એટલે આખા વર્ષની તમારી જો નોટબુક્સ તમારે વસાવી હોય, મમ્મી પપ્પાને ખર્ચો ન કરાવવો હોય, તો અહીંયા આવીને બુક્સ વાંચી લેવાની ને પોતાની નોટબુક લઈ જવાની. ત્યાર પછી વિશ્વકોશ સાથે 50 કલાક. આજે તમે જુઓ છો કે રીલની જે ડ્યુરેબિલિટી છે તે પહેલાં 3 મિનિટની રીલ આવતી હતી, ત્યાર પછી 1 મિનિટની રીલ આવે છે અને હવે તો ફક્ત 20 સેકન્ડની આવે છે. કેમ કે માણસોના પેશન્સ લેવલ ઘટતા જાય છે. 20 સેકન્ડમાં પણ એને એમ થાય છે કે આ વહેલું પતે તો ફોરવર્ડ કરીને ફટાફટ જોઈ લે છે. તો એવા સમયમાં વિશ્વકોશ સાથે 50 કલાક ગાળવા અને એના પર પોતાની નોટ્સ તૈયાર કરવી, કદાચ અત્યારે બાળકોને એનું શું મહત્ત્વ છે તે ખબર નહીં પડશે, પરંતુ જ્યારે 10 વર્ષ પછી 15 વર્ષ પછી એ કદાચ PhDનું કે રિસર્ચનું કંઈ કામ કરતા હશે, ત્યારે એમને યાદ આવશે કે સયાજી લાઇબ્રેરીમાં વેકેશન દરમિયાન મેં જે વિશ્વકોશમાં સહભાગ લીધો હતો એના મને ફળશ્રુતિ તરીકે અત્યારે આ બધું આવરી લેવામાં જરા પણ અઘરું નથી લાગતું. તો ગયા વર્ષે પણ અમારા લગભગ 30 થી 33 બાળકો આમાં પાર્ટિસિપેટ થયા હતા. અત્યારે લગભગ ઇંગ્લિશની 163 અને ગુજરાતીમાં 136 એમ 299 પ્રકારના વિશ્વકોશ અમારી પાસે છે અને બાજુના હોલમાં એની ખાસ વ્યવસ્થા હોય છે. આ બાળકો આવીને પોતાનો વિષય નક્કી કરે છે, એમની સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવે છે, જ્યાં એમને શંકા હોય ક્યાં તો કોઈ પ્રશ્ન પડે ત્યાં એમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે અને ત્યાર પછી પોતાના 1 અથવા 2 વિષય પર એ લોકો પોતાની નોટ્સ બનાવે છે. તો વિશ્વકોશ સાથે 50 કલાકમાં આ વર્ષે અત્યારે આ ક્ષણ સુધી 30 નામ ઓલરેડી નોંધાઈ ગયા છે. ત્યાર પછી છે બુદ્ધિ, તર્ક અને કલ્પના વિસ્તારની રમતો. તો અત્યારે આપણી પાસે લગભગ 225 રમતો, ગેમ્સ અહીંયા કબાટોમાં તૈયાર છે અને એમાંથી તો 120 બ્રાન્ડ ન્યૂ છે. એટલે તમે વિચાર કરો કે આ 250 ગેમ તમારા ઘરે જો કોઈ પણ બાળક હોય તો તમે મેક્સિમમ 5, 10, 15, 20 જેટલી ગેમ્સ વસાવી શકો છો. આજે અહીંયા રોજ એક બાળક રોજની 5 ગેમ્સ રમે ને તો પણ 45 દિવસના અંતે એની 250 ગેમ્સ પૂરી થશે. એટલે એટલો મોટો ખજાનો એનો પણ છે. ત્યાર પછી સંસ્કાર ઘડતરની ફિલ્મો થ્રુઆઉટ ધ યર અમે સર્ચ કરતા હોઈએ છીએ કે બાળકોને આ વર્ષે વેકેશનમાં કેવી રીતની મૂવીઝ અમે બતાવી શકીએ. પણ મને કહેતા ખૂબ આનંદ થાય કે છેલ્લા 3-4 વર્ષથી અમારો અનુભવ એવો છે કે હવે બાળકો ફક્ત મૂવી જોવા માટે નથી આવતા, પણ ત્યાર પછીની જે ચર્ચા થાય છે, એના ડિસ્કશન્સ થાય છે કે આ ફિલ્મમાંથી કયો સંદેશ મળ્યો છે. અને એવું જરૂરી નથી કે ફક્ત બાળકોની જ ફિલ્મ છે, મોટાઓ પણ આવીને જો જોશે તો તમને ખ્યાલ આવશે કે કેટલા સુંદર મેસેજ હોય છે અને જે જીવનમાં તમને ઉપયોગી નીવડશે. તો એનામાં ડાયરેક્શન કેવું હતું, લાઇટ ઇફેક્ટ કેમ આમ બતાવી હતી, એવી બધી ચર્ચાઓ આ બાળકો કરતા થઈ ગયા છે. ત્યાર પછી આપણે વાચિકમ, પછી વાર્તાના જે 4-5 વર્કશોપ્સ આ વખતે રાખ્યા છે, એમાં વાર્તા કેવી રીતે લખવી, કેવી રીતે વાંચવી, પ્રેઝન્ટ કેવી રીતે કરવી, રમતમાંથી પણ વાર્તા કેવી રીતે શીખવી અને સાથે એમાં માનવીય મૂલ્યો વણાઈ જાય એ માટે 5 અલગ અલગ વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર પછી એક વાલી મિટિંગનું આયોજન કરીએ છીએ, કેમ કે ઘણી વખત અમને એવો અનુભવ થાય છે કે વાલીઓ અહીંયા આવે છે, બાળકોને મૂકીને પોતાનું કામ પતાવવા માટે નીકળી જાય છે, પરંતુ એકચ્યુઅલ લાઇબ્રેરી શું છે, કયું કાર્ય કરી રહી છે અને બાળકો તો જ વાંચશે જો વાલીઓ પણ વાંચશે. તો એના માટે અમે એમની એક મિટિંગનું આયોજન કરતા હોઈએ છીએ. ત્યાર પછી આનાપાન શિબિર જે દર વર્ષે એનું આયોજન કરે છે, બાળકો નાનપણથી ધ્યાન કરતા શીખે, જેનાથી એમનું અભ્યાસ માટે પણ એક ફોકસ નિર્માણ થઈ શકે અને મન શાંત થાય, એના માટેની આ શિબિર હોય છે. ત્યાર પછી છે રિયલ જોય ઓફ લાઈફ. આ એક વેલ્યુ એડિશન આપણે કહી શકીએ કે કેવા કેવા મૂલ્યો જીવનમાં ઉતારવા જોઈએ. ત્યાર પછી આપણા જે વાલીઓ છે એમના માટે એક પર્યાવરણનું અત્યારે એટલું મોટું કામ થઈ રહ્યું છે લાઇબ્રેરીના પ્લેટફોર્મ થકી, ત્યારે એમને પણ અમે પર્યાવરણ માટેની ELT ટ્રેનિંગ આપવા માંગીએ છીએ.
તો જે વાલીઓની ઈચ્છા હોય તે ચોક્કસ એક તારીખ અને સમય નક્કી કર્યો છે, ત્યાં અહીંયા આવીને એમના જ મોબાઈલ કે લેપટોપમાંથી પણ કમ્પલસરી થશે એટલા માટે એનું આયોજન કરવામાં આવ્યું છે. અને ભસ્માસુર, હાથીની સૂંઢ, હું શિવાજી, આ બધા શાના નામ છે? શાના નામ છે ખબર છે? આ બધી રમતો છે. રમ્યા છો કોઈ દિવસ? તો આવી બધી રમતો રમાડવા માટે પણ 2 ભાઈઓ આવવાના છે. એટલે ઇન્ડોર ગેમ્સ કેવી આંખો પોળી થઈ ગઈ બધાની. તો એ છે. અને સાથે સાથે દીકરીઓ માટે શારીરિક સ્પર્શ સ્વરક્ષણ અને સાયબર જાગૃતિ માટે એક ખાસ વર્કશોપનું અમે સેમિનારનું આયોજન કર્યું છે. કેમ કે હાલમાં જે બધા ઇન્સિડન્ટ્સ બને છે એના માટે અત્યારથી જ એમને તૈયાર કરવી પડે. તો સામાજિક જે પણ આપણા ચિંતાના વિષયો છે એને પણ આવરી લેવામાં આવ્યા છે. એમાં કુટુંબ સહાયતા કેન્દ્ર અને સાયબર પોલીસ આપણને માર્ગદર્શન પૂરું પાડવાના છે. ચાઇલ્ડ હીરો ઓફ ઇન્ડિયા, પછી મૂલ્ય પ્રેરક પૌરાણિક વાર્તાઓ, આ બધામાં પણ આપણા જીવનના મૂલ્યો આધારિત એ લોકોને સેમિનાર કરાવવામાં આવશે. આ વખતે ખાસ એડ કર્યું છે તે હેરિટેજ વોક. કોણે નામ નોંધાવ્યા છે હેરિટેજ વોકમાં? આપણે નવસારીમાં રહીએ છીએ અને આપણને ખબર જ નથી હોતી કે નવસારીની શું વિશિષ્ટતા છે. ખબર છે? આપણે ત્યાં કેટલી મોટી એક બિલ્ડિંગ છે કોર્ટની, જે કોઈએ જોઈ છે અત્યાર સુધી, જેને હેરિટેજમાં નામ આવ્યું છે. જૂના થાણા શું હતું કોઈને ખબર છે? તો આ બધા સ્થળો આપણે જોવાના છે. પછી ટાટા મ્યુઝિયમ જોવાનું છે. તો ખાસ આપણે એનું પણ આયોજન કર્યું છે. પછી વેકેશન નિમિત્તે બાળકોને 3 ખાસ નાટકો બતાવવાના છે ને એના કલાકારો આવે છે મુંબઈથી. એટલે ખૂબ મસ્ત નાટકો છે અને તમને એનો લાભ પણ મળવાનો છે. ત્યાર પછી છે પતરાળાની બનાવટ. એટલે અત્યારે આપણે જે બધું ડિસ્પોઝેબલ ડીશ વાપરીએ અને પર્યાવરણને ખૂબ નુકસાન કરીએ છીએ, તો તમને ખબર છે અમે નાના હતા ત્યાર સુધી પતરાળા બનાવતા હતા અને તેમાં જ જમવાનું આવતું હતું અને એ એકદમ ઇઝીલી ડિકમ્પોઝ થઈ જાય, એટલે પર્યાવરણને કોઈ નુકસાન ન થાય. તો એ પતરાળા કેવી રીતે બનાવવાનું એનું એક સ્પેશિયલ આપણે વર્કશોપ રાખ્યું છે. દર વખતની જેમ જીકે ક્વિઝ થશે, ખૂબ મજા આવે છે. બેલ કોણ પહેલાં મારે છે એ બધું થશે. ત્યાર પછી સાયન્સના 2 વર્કશોપ છે, પણ બંને વર્કશોપ એકદમ અલગ છે. તો એનું આયોજન કરવામાં આવ્યું છે. પછી ઘણી વખત આપણે એમ થાય કે બહારના જગતને બધું જ જાણીએ છીએ, પહેલો શું કરે, પહેલી શું કરે છે ને આમ કરે તેમ કરે, પણ આપણે પોતે કોણ છે એ આપણે ઓળખતા નથી હોતા, કેમ કે આપણી અંદર આપણે નથી ઉતરતા. તો તેના માટેનો પણ એક ખાસ વર્કશોપ છે. જ્યારે વોરેન બફેટે કીધું કે હું 11-12 વર્ષનો થયો અને મેં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કર્યું, ત્યારે ખૂબ લેટ થયું હતું એવું મને લાગે છે. તો એ વાતને ધ્યાનમાં રાખીને આ વર્ષે આપણે બેંકની મુલાકાતનું એક આયોજન કર્યું છે, જેમાં મોટા થયેલા કોલેજના છોકરાઓને પણ હજુ સુધી બેંકની સ્લીપ ભરતા નથી આવડતી, ક્યાં તો ચેકબુક કેવી રીતે લેવાની છે, ડિપોઝિટ કેવી રીતે ભરવાની છે, એફડી કેવી રીતે બનાવવાની છે ખબર નથી હોતી. તો અમારા આ બાળકો બેંક ઓફ મહારાષ્ટ્રની મુલાકાત લેવાના છે અને ત્યાંના મેનેજર એમને ગાઈડન્સ આપવાના છે. એવી જ રીતે નિવેશ કી પાઠશાળા, એટલે બાળક પાસે પોકેટ મનીના ભલે 10 રૂપિયા હોય પણ એમાંથી 5 રૂપિયાનું રોકાણ કેવી રીતે કરી શકશે એના માટેનું પણ એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર પછી રમતા રમતા જાણીએ યોગા, હરિસ્તોત્રમ. પહેલાં આપણે શું શીખ્યા હતા? 12મો અધ્યાય ભવાની અષ્ટકમ, બરાબર? આ વર્ષે આપણે હરિસ્તોત્રમ શીખવાના છે. પછી મનની તાકાતનો પરિચય આપણે મેળવવાના છે. એટલે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લિટરેચર, માહિતી, જ્ઞાન, આ બધાનો ગમ્મત સાથેનો જે સંગમ છે એનું નામ છે વેકેશન વાચોડોત્સવ, બરાબર? આ બધા મુદ્દાઓને આવરીને આપણે વર્કશોપ્સનું આયોજન કર્યું છે. અને એક આપણી પાસે દર વર્ષે મારે કંઈક કહેવું છે ટાઇટલ સાથેનું બોક્સ મૂકવામાં આવે છે. અને કદાચ પેરેન્ટ્સને સાંભળીને નવાઈ લાગશે, પણ અમે એના પર એટલું જ લખીએ છીએ કે તમારા મનમાં કોઈક શંકા હોય અને તમને એમ થતું હોય કે અમને માર્ગદર્શન મળે, તો એમાં તમારા નામ સાથે તમારે લખીને લેટર મૂકી દેવાનો છે અને એની ગુપ્તતા રાખવામાં આવશે, પણ તમને યોગ્ય માર્ગદર્શન મળશે. અને દર વર્ષે અમારી પાસે એવા ઘણા બધા બાળકો આવે છે જે કદાચ મમ્મી પપ્પાને વાત નથી કરી શકતા,
કશુંક એમને એક લક્ષ્મણ રેખા એમાં દેખાતી હોય, પણ અમારી આગળ આવીને ખુલ્લા દિલથી એ ચર્ચા કરે છે, યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે અને એમના લાઈફના નાના મોટા જે પણ પ્રોબ્લેમ્સ હોય તે સોલ્વ થઈ જાય છે. એટલે સોર્ટ ઓફ કાઉન્સિલિંગ સેન્ટર જેવું પણ અમે કાર્ય કરીએ છીએ. અને આ બધાની સાથે બાળકો શિસ્ત તો શીખે જ છે, પણ ગમ્મત તો બહુ જ કરે છે. એટલી બધી ગમ્મત કે અહીંયાથી ગયા વર્ષે મને હજુ છે એક બાળકોનું ટોળું મારી પાસે આવ્યું અને કહ્યું કે આંટી એક રિક્વેસ્ટ કરીએ. મેં કીધું શું છે? તો કે આવતા વર્ષે એક કામ કરશો અમારા માટે. હું એ બાળકોના નામ નથી લેતી, પણ જેમને ખબર છે બોલ્યા છે તે હસે છે, ચહેરા મને દેખાય છે. તો કે આવતા વર્ષે એક કામ કરજો ને, ટેરેસ પર જે જગ્યા છે ને ત્યાં થોડીક 3-4 રૂમ બાંધી દો ને, એટલે વેકેશનમાં અમે અહીંયા જ રહીએ કે તો એ શક્ય નથી, પણ સવારે 10 થી 6નો સમય લાઇબ્રેરીમાં આ લોકો રોકાય છે. ઘણા બધા બાળકો તો 2-2 ટિફિન લઈને આવે છે, નાસ્તો પણ કરે, જમવાનું પણ કરે, બપોરનું મૂવી જોએ, બધા સેમિનાર વર્કશોપ્સ અટેન્ડ કરે અને સાંજે 6 વાગે મમ્મી પપ્પાને ફોન કરવો પડે કે હવે આવો ને બાળકને લઈ જાઓ. તો એટલું બધું એમને અહીંયા બીજું ઘર જેવું અહીંયાનું વાતાવરણ લાગે છે. હવે તમને એમ થશે કે આટલા બધા 45 દિવસમાં લગભગ 31 જેટલા નહીં વધારે 35 જેટલા વર્કશોપ્સ છે, કેટલો બધો ખર્ચો થતો હશે લાઇબ્રેરીને, બરાબર? પણ અમારા સંચાલકો છે ને બાળકો માટે એટલા બધા સોફ્ટ, કરુણામયી ને મમતા લઈને આવે છે ને, એટલે એમને અમારે બહુ કંઈ આપવાનું નથી હોતું, બરાબર છે? થોડો ઘણો ખર્ચો તો થાય છે એ બાબતે, પણ સામે એવા ડોનર્સ પણ મળી જાય છે. એટલે આશરે અમને લગભગ 2-1 લાખ રૂપિયાનો વેકેશનનો ખર્ચો હોય છે. એમાંથી આજે ઘણા બધા ડોનર્સે નામ ડિક્લેર કરવાનું નહીં એ શરતે કહ્યું છે, તો અમને અડધું ડોનેશન તો ઓલરેડી મળી પણ ગયું છે. એટલે એવું કહેવાય ને કે સરસ્વતી માતા માટે જ્યારે સાચા દિલથી, ભાવનાથી, બાળકો માટેના પ્રેમથી કામ થતું હોય, ત્યારે લક્ષ્મીના પુત્રો પણ અહીંયા હાજર થઈ જાય છે. અને રોજ બાળકોને નાસ્તો કરાવીએ છીએ, જાત જાતના મજા આવે છે ને. હા, રોજની છાશ હોય, ફ્રૂટ્સ હોય ને નાસ્તાઓ હોય. ઘણા બધાએ તો દિવસો નોંધાવી પણ દીધા છે, આ દિવસે અમારા તરફથી, આ દિવસે અમારા તરફથી. અને બહાર જ્યારે તપાસ કરીએ ત્યારે ખબર પડે છે કે એક વર્કશોપના 2-2 હજાર રૂપિયા લેતા છે ને, બરાબર? આપણે કેટલા લઈએ છીએ અહીંયા પૈસા તમારી પાસેથી? 0, બરાબર? કશું જ નહીં. આ બાળકોને કોઈને પણ અને કોઈ પણ એમની પાસેથી એની પાછળનો હેતુ એક જ છે કે આ જે બાળકો છે ખાલી પૈસાના લીધે કશું શીખવાના માટેથી દૂર ન રહે, આ મુખ્ય હેતુ છે અને એટલા માટે એનું આયોજન કરવામાં આવે છે. તો આ બધી જે વાતો આપણે કરીએ છીએ એની સાથે આજે એક વિશેષ મારે ઉલ્લેખ કરવાનો છે કે સયાજી લાઇબ્રેરીને રાજ્યની શ્રેષ્ઠ લાઇબ્રેરી તરીકે 6 વખત ઇનામ પ્રાપ્ત થયા છે. એ એવોર્ડ્સ કેમ મળ્યા એ જાણવું હોય તો 1995થી શરૂ થયેલા બાળ, યુવા, મહિલા અને સર્વજન વાર્તાલાપ જે અવિરતપણે ચાલે છે, કોવિડમાં પણ આપણે વેબિનારના માધ્યમથી એ ચાલુ રાખ્યા હતા અને કેટલાને એમાંથી પ્રેરણા પણ મળી હતી. અને કેટલા આવા વાર્તાલાપોમાં આજે મને કહેતા આનંદ થાય છે કે જેમાં વિશેષ કાર્યક્રમો ઉમેરાયા. એમાં સંવાદ શૃંખલા, મળવા જેવા માણસ, ચાલો માણસ વાંચીએ, સાહિત્ય પર્વ જેવી શ્રેણીઓ અને 2144 સ્પીકર સાથે ટોટલ 1100 કાર્યક્રમ પૂર્ણ થયા છે. અને આજનો કાર્યક્રમ 1101મો કાર્યક્રમ છે. એટલે કદાચ સાહિત્ય અને બાળકો માટે 31 વર્ષથી આટલું નિરંતર કાર્ય કરતી યુનિક સંસ્થા તરીકે સયાજી લાઇબ્રેરીના પરિવાર તરીકે આપ ચોક્કસ એનો ગૌરવ લઈ શકો છો. અને ભૂત, વર્તમાન અને ભવિષ્યના દીર્ઘદ્રષ્ટા અને કટિબદ્ધ સંચાલકોને પણ હું દિલથી અભિનંદન આપું છું. આ જ સાથે તમને એમ થશે કે વેકેશન શરૂ થાય એટલે સૌથી પહેલાં ટેન્શન મમ્મીને થાય છે કે 45 દિવસ 50 દિવસ આ એકને કેમનું સાચવવાનું, કેવી રીતે આનો ટાઈમ પાસ કરાવવાનો. ને અહીંયા અમારો સ્ટાફ રોજના 100 બાળકોને સાચવવા માટે સજ્જ છે.
અને કોઈને પણ પૂછી જો બાળકને, એમને કોઈ દિવસ ખીજવાવામાં નથી આવતું, બરાબર છે? જે પણ ભૂલ થાય તો પ્રેમથી સમજાવવામાં આવે છે. તો આવો અમારો સ્ટાફ પણ આજે અહીંયાના માટે વેકેશન માટે તૈયાર થઈ ગયો છે. દર વર્ષની જેમ પર્યાવરણ માટે કાર્ય કરતી સંસ્થા તરીકે આજે પણ બધા જ બાળકોને કપૂર તુલસીના રોપા ગિફ્ટમાં મળવાના છે. કપૂર તુલસીનું ખૂબ મહત્ત્વ છે. શરદી ઉધરસ જે તમને અવારનવાર થતી હોય તો ઘરે જઈને કુંડામાં ક્યાં તો જમીનમાં રોપી દેવાનું છે, અને પછી મોટું થાય એટલે એક બે પાના તમારે રોજ ખાવાના, એટલે ઇમ્યુનિટી પણ વધે છે. એટલે આ વખતે એનું પણ આપણે ખાસ રાખ્યું છે. અને આ રીતના કાર્યક્રમમાં બાળકો તો આવવાના જ છે, પણ તમને પણ એમ થતું હોય કે અમારામાંનું બાળક હજુ જાગૃત છે અને અમને પણ મજા કરવી છે, તો તમારા માટે પણ અમે સ્વાગત કરવા તૈયાર છીએ, સજ્જ છીએ. જ્યાં હસતા રમતા માણસ ઘડાય છે એવા યજ્ઞમાં સાક્ષી બનવા, સાથી બનવા અને સમર્થક બનવા માટે આપ સૌને સ્વાગત જ રહેશે. ખૂબ ખૂબ આભાર. अरे रे अयो, हमने तो सिर्फ फूल मांगा था, आप तो पूरा गुलदस्ता लेकर आ गए. બીજી એક વાત હમણાં બહુ ફેમસ આપણા બધામાં તો કે ये रील्स, ये गेम, ये मोबाइल, ये सीरीज, ये चंचल हवा, આ બધા સિવાય પણ આટલું બધું આપણને મળી શકે છે. એ પણ હવે આપણને જાગૃતતા આવે છે કે આટલી દુનિયા કરતાં બીજી બધી દુનિયા બહુ મોટી છે અને બહુ બધું આપણી પાસે છે. તો આટલી બધી પ્રવૃત્તિઓ સાથે મોબાઈલને બાય ને પુસ્તકોને હાય કહેશું ને, મોબાઈલને બાય અને પુસ્તકોને હાય કહેનારા બાળકો માટે વાંચનને ફન બનાવતી પ્રવૃત્તિઓ લાવવા બદલ આ માધુરીબેન, આ વર્કશોપના સંચાલકો અને લાઇબ્રેરી પરિવાર માટે ફરી તાળીઓ થઈ જાય આપણો. આટલો સરસ ગુલદસ્તો બનાવવો એ કોઈ સરળ વાત નથી. એક સુંદર વાક્ય છે, ખરેખર દ્રષ્ટિ આંખોમાં નહીં સપનાઓમાં વસે છે. અને એવી એક પ્રેરણાદાયી પ્રજ્ઞાચક્ષુ પરંતુ એક ઝગમગતી ઉપસ્થિતિ એવી દીકરી ગૌરી શાર્દુલના વ્યક્તિત્વને શબ્દોમાં આલેખવા લાઇબ્રેરીના ઋત્વિજ ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈ મહેતાને વિનંતી કે સન્માનપત્રનું વાંચન કરીને આ પ્રતિભાને શબ્દોના આભૂષણથી શોભિત કરશો. દીકરી ગૌરી શાર્દુલના વ્યક્તિત્વને આપણે જાણીશું, વાંચીશું, માણીશું. પણ તે પહેલાં થોડી બીજી વાતો પણ કરી દઈએ. વિશ્વ પુસ્તક દિવસે વિશ્વભરના સાત્વિક પુસ્તકો અને એના રચયિતાને આપણા સૌના પ્રણામ. પુસ્તક પ્રેમીઓ અને વિદ્યાર્થી મિત્રો, ઇન 90s માધવીને કીધું શરૂ થયેલું, લાઇબ્રેરીમાં આવીએ અને મહાદેવભાઈનું સ્મરણ ન કરીએ તો આપણે નગુણા કહેવાઈએ. 90s અમારો પહેલો બેચ હતો. એ દીકરાઓ ખૂબ મોટા થયા, ખૂબ સફળ થયા. દીકરો રવિન તેનો દીકરો હવે અહીંયા આવતો થયો, દીકરી રાધાની દીકરી આવતી થઈ, દીકરા યોગીનની દીકરી આવતી થઈ, કપિલ અમારો ઉદ્યોગપતિ બની ગયો. એ બીજા બેચનો એની સહધર્મચારિણીની સાથે આવતો જાય, બધું જોઈને ખૂબ આનંદ થાય. એક અમારી દીકરી ફાતિમા લંડન ગઈ, લંડનથી આવીને સીધી મારી ઘરે આવી. એ કહે છે કે મારું જો જીવન કંઈ થયું હોય તો તે મહાદેવભાઈ અને તમારે કારણે. ખૂબ બધા એવા દીકરાઓ છે, એવી દીકરીઓ છે. એટલે આનો આનંદ અમને વધારે છે આ બધી પ્રવૃત્તિઓ કરવાનો, કે એ પ્રવૃત્તિ કેવી રીતે શું શું પરિણામો આવે અમને ખબર નથી, પણ ખૂબ સુંદર પરિણામો આપે છે. વાંચી ગુજરાતની શરૂઆત અહીંયાથી થયેલી, ગુજરાતભરમાં થયેલું. અને નરેન્દ્રભાઈ મોદી આજે પણ કહે છે કે ગુજરાત રાજ્યના સ્વર્ણિમ જયંતિ ઉત્સવ નિમિત્તે જે કંઈ અભિયાનો થયા તેમાં સૌથી સરસ અભિયાન વાંચે ગુજરાત હતું. એનું ઓરિજિન આ છે, આ લાઇબ્રેરી છે.
અને અમને આનંદ એ વાતનો છે કે ઘણીવાર એવું થતું હોય છે કે એને સંસ્થામાં મહાદેવભાઈ જેવા જતા રહી તો પછી પ્રવૃત્તિઓ મંદ પડી જતી હોય છે. આપણે ખૂબ તાળીઓથી વધાવી લઈએ અત્યારની સમગ્ર ટીમને. વિચાર વાચન ઉત્સવ 2008માં કરેલો અમે, પણ એકદમ સીમિત પ્રવૃત્તિઓ સાથે. મેઘનાબેનને ખબર હશે, દર વર્ષે એક પ્રવૃત્તિઓ વધે. આ તો પ્રવૃત્તિઓની ભરમાર, એટલી બધી પ્રવૃત્તિઓ. તો વાંચે એટલે વિશ્વ પુસ્તક દિવસે યશવંત મહેતાની એક ગીત છે, મને મોડે તો કદાચ યાદ નહીં હશે, પણ તેના 2 સ્ટેન્ઝા એટલે ખબર ને? હા, શું કોણ કહેશે? બોલ. હા, ફકરા. હા, ગદ્યમાં હોય તો ફકરો કહીએ આપણે, પેરેગ્રાફ કહીએ, પણ પદ્યમાં હોય તો એને સ્ટેન્ઝા કહેવાય, બરાબર ને? પદ્યનો ફકરો. બેસ. તો વાંચે ગુજરાત નિમિત્તે યશવંતભાઈ મહેતા અત્યારે તાજેતરમાં જ આપણી લાઇબ્રેરીમાં આવી ગયા. 550 પુસ્તકોથી વધુ એમણે રચેલા છે. બાળકોના પુસ્તકો, રહસ્ય કથાઓ, વિજ્ઞાન કથાઓ. એમને સ્પેશિયલી એમના ફોટોગ્રાફ પર લખીને એક પુસ્તક અંગેનું કાવ્ય મને આપેલું. વાંચે ગુજરાતમાં અમે રાજકોટ જતા હતા ત્યારે તેના 2 સ્ટેન્ઝા, પહેલો અને છેલ્લો હું વાંચું. વિશ્વ પુસ્તક દિવસ, પુસ્તકની મહત્તા. પુસ્તક શું છે? પુસ્તકને આપણો પગ અડી જાય એટલે આપણે શું કરીએ ને? કેમ? એમ શા માટે કરીએ? પુસ્તક આપણને વિચાર આપે છે, પુસ્તક આપણને કલ્પના આપે છે, પુસ્તક આપણું જીવન ઘડતર કરે છે. જે રીતે મા બાપ આપણું જીવન ઘડતર કરે, જે રીતે ગુરુ આપણું જીવન ઘડતર કરે, જે રીતે સંત આપણું જીવન ઘડતર કરે, તે રીતે પુસ્તક જીવન ઘડતર કરીએ છીએ. એટલે પુસ્તક આપણે એને દેવરૂપ માનીએ છીએ. આપણે ઋણભાવ પ્રગટ કરીએ છીએ આમ આંચકા લઈને, અરે મારી ભૂલ થઈ ગઈ, મારો પગ અડી ગયો, અને એ માફી માગીએ છીએ. આપણો ઋણભાવ, ધન્યવાદ આપણે એના પ્રત્યે પ્રગટ કરીએ છીએ. તો એક નાનકડું એક લીટી આપણે સાથે ગાઈશું. કદી હોઉં એકલ ન ભેરું, ભેરું એટલે ખબર ને? ફ્રેન્ડ. કદી હોઉં એકલ ન ભેરું ન ભાઈ, જવું ક્યાં, કરું શું, સૂજે જો ન કાંઈ, તો જઈ બેસું જેની સીડી સોળ માહી. એ પુસ્તક છે. એ પુસ્તક છે. આપણી લાઇબ્રેરીમાં નીચે આખું એક લખેલું છે. અવારનવાર તમારે વાંચવાનું ને મોઢે કરી દેજો. હા, એ તમને પુસ્તક વિશે તમને એટલે હા મારે વાંચવું જોઈએ એવું તમને યાદ આવશે. પુસ્તક શું છે એ તમને કહેશે. એનો છેલ્લો પેરેગ્રાફ છે. પુસ્તક પાસે આપણે માગતા નથી. ન માગું ખજાના નહીં પંડિતાઈ, ન સત્તા સિંહાસન ન કિલ્લા હવાઈ, હું માગું અકૂટ જ્ઞાનની વારસાઈ. એ પુસ્તક છે ભાઈ. બધા સાથે, એ પુસ્તક છે ભાઈ. તો ખૂબ બધી પ્રવૃત્તિઓ માટે આપણે એકવાર પ્રશાંતભાઈ, માધવીબેન અને સમગ્ર ટીમને તાળીઓથી વધાવી દઈએ. હવે મને સોંપવામાં આવેલું કામ, ગૌરી શાર્દુલ એ 5.5 વર્ષની હતી અને અમારી પાસે આવેલી. અમારી પાસે એટલે માનવ કલ્યાણ ટ્રસ્ટ શ્રદ્ધેય મહેશભાઈ કોઠારીએ રચેલું દિવ્યાંગો માટે શાળા ચલાવવાનું. આપણે ત્યાં એક મમતા મંદિર ચાલે છે, એ મૂક બધિર માટે, મનોદિવ્યાંગ માટે છે. અને મોરારી બાપુના કહેવાથી શિવારીમાં ડાંગમાં
પ્રજ્ઞાચક્ષુ માટે એટલે કે બ્લાઇન્ડ માટે, અંધજન માટે અંધજન શાળા કરેલી. 5.5 વર્ષની વયે એમની મમ્મી પૂજાજી અને યોગીરાજજી શાર્દુલ ઇન્સિડન્ટે ત્યારે હું નિવાસી ટ્રસ્ટી તરીકે ત્યાં હતો, આવ્યા મારી પાસે. મેં જોઈ ખૂબ નાની નાની દીકરી. એમની મમ્મી તો ત્યારે રડે જ. બારડોલીમાં રહે એ લોકો, કાકડાપાડ, અને આ આદિવાસી વિસ્તારમાં હોસ્ટેલમાં મૂકવાની. મને મારા આત્માએ સવાલ પૂછ્યો કે તારી દીકરીને તું આવી અવસ્થાવાળી દીકરી હોય તો મૂકે હોસ્ટેલમાં? ના. તો હું એના મમ્મી પપ્પાને કેવી રીતે કહી શકું કે તમે તમારી દીકરીને અમારા હોસ્ટેલમાં મૂકો? અને આવી દીકરી જે જોઈ નથી શકતી, 5 વર્ષ 5.5 વર્ષની. પછી અમારા આચાર્યને મેં થોડી વધારે મિનિટ લઉં પણ કદાચ હા સમય કાઢી રાખવા પ્રયત્ન કરીશ. એમ મારા આચાર્યને બોલાવ્યા. આચાર્ય કે મારા મિસિસને કહો. એટલે એમના મિસિસને મેં બોલાવીને કીધું કે તમારા ભેગી તમારા ક્વાર્ટરમાં તમારા પલંગ પર આને સુવડાવવાના હોય તમારી સાથે તો જ એના મમ્મીને હું કહી શકું. તે રાજી થયા અને આ પ્રજ્ઞા અમારી સાથે આવી. ગૌરી એ પ્રજ્ઞાનું રૂપ છે, ખૂબ બુદ્ધિશાળી. મારા ખોળામાં બેઠી ત્યારે મેં કીધું એમને મમ્મીને કે આજે જેમ મારા ખોળામાં છે, એક દિવસ એ નરેન્દ્રભાઈ મોદીના ખોળામાં હશે. અને એ વાક્યો પણ સાચા પડેલા. ખૂબ હોશિયાર, ખૂબ ટેલેન્ટેડ છે. અમારી શાળામાં તો એ નંબર 1 રહે જ, પણ શાળાની દરેક પ્રવૃત્તિ, કેન યુ બિલીવ, એ નાટકમાં ભાગ લેતી હતી. સંગીત તો ખરું જ, સંગીતમાં તો ખૂબ આગળ, વક્તૃત્વમાં તો ખૂબ આગળ, પણ નાટકમાં ભાગ લેતી. અને ગુજરાત રાજ્યમાં રાજ્ય સ્તરે થયેલી સ્પર્ધામાં, નાટકની સ્પર્ધામાં એ 3 વાર પ્રથમ આવી. આ ગૌરી છે. દસમામાં CBSE બોર્ડમાં 93% સાથે એ ઉત્તીર્ણ થઈ છે, 93%. પુસ્તકો ના મળે એ લોકોને, તો રાઇટરની સુવિધા મળે કે તમે રાઇટર, પણ એણે કોમ્પ્યુટર પર આપી. તમારા જેટલું જ કોમ્પ્યુટર સુંદર રીતે એ ચલાવી શકે, કોમ્પ્યુટર પર આપી. અને એ તો એક કમનસીબ હતું એનું કે એક પેપરમાં એનું કોમ્પ્યુટર હેંગ થઈ ગયું અને જે સુપરવાઇઝર હતા તે થોડા ઓછા માનવતાવાદી હતા, બાકી 96% એના આવતે. તો એને આપણે લાઇબ્રેરી તરફથી, મારે લાઇબ્રેરીનો પણ આભાર માનવો જોઈએ. પહેલાં તો આભાર એમનો આપણા મહેશભાઈ કોઠારીનો કે એમણે ત્યાં સ્કૂલ કરી. અને આ એકની ઘણી બધી દીકરીઓ આવી પ્રજ્ઞાચક્ષુઓ, અને તે ચલાવે છે. અમારા અત્યારે વિરાટભાઈ કોઠારી અને ઘનશ્યામભાઈ ખાસ આજે હાજર રહેલા છે આપણે વચ્ચે, એમનો પણ આભાર. તો ગૌરીને સન્માન કરવાનું માટે લાઇબ્રેરી એ ખરેખર એટલે ખૂબ ઉત્તમ કાર્ય કર્યું એવું મને તો લાગે છે. તો સન્માન પત્રનું હું વાંચન કરું છું. ચિરંજી ગૌરી પૂજા યોગીરાજ શાર્દુલ. સૌપ્રથમ તો CBSE બોર્ડની રાષ્ટ્રીય સ્તરની ધોરણ 10ની પરીક્ષામાં અત્યંત ઉજ્જવળ સફળતા માટે સમગ્ર પુસ્તકાલય પરિવારના હાર્દિક અભિનંદન. ગૌરી, જન્મથી તું સંઘર્ષ કરતી રહી. તું વિસ્મયથી દુનિયા જોતી હતી ત્યારે તારી આંખોમાં અંધારા ઉતરતા રહ્યા અને 5 વર્ષની વયે તો દ્રષ્ટિહીન પ્રજ્ઞાચક્ષુ બની. હવે બધા તારા ભવિષ્ય અંગે ચિંતિત હતા ત્યારે તું નચિંતપણે પડતી, આખડતી, રમતી રહી. મમ્મી પપ્પા દાદા પાસે વાર્તાઓ સાંભળતી રહી અને શાળાએ જવાના સ્વપ્ન પણ જોતી હતી. ને ત્યારે તારા માટે મમ્મી પપ્પાએ ડાંગ જિલ્લાના ડુંગર વનરાજીમાં એક સુંદર શાળા, પ્રજ્ઞા મંદિર અંધજન શાળા શિવારીમાં શોધી કાઢી. પ્રભુએ તારી દ્રષ્ટિ લઈને તને ખૂબ બુદ્ધિ તથા પ્રજ્ઞા અને સૌથી અગત્યનું સ્વપ્નો જોવાની દ્રષ્ટિ અને એ સ્વપ્નોને સાકાર કરવા માટે સંઘર્ષ કરવાની તાકાત આપ્યા.
તને પ્રતિભાશાળી બનાવી. સંગીત વક્તૃત્વ કળામાં તું પારંગત બની. પ્રજ્ઞાચક્ષુ નાટક કરી શકે? એ પ્રશ્નોનો તે બળવત્તર ઉત્તર આપ્યો. એકવાર નહીં, સતત 3 વાર તમે રાજ્ય સ્તરે પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યા. ચેસ જેવી રમતમાં તમે રાજ્ય સ્તરે ઝળક્યા. ભણવામાં તું હંમેશા પ્રથમ રહી છે. CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષા તમને મળી શકતી રાઇટરની મદદ વિના કમ્પ્યુટર પર પરીક્ષા આપી 93% ગુણો મેળવી દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિક્રમ સર્જ્યો છે. દ્રષ્ટિહીનતાને તમે ક્યારેય મર્યાદા ગણી નથી. તમે ફક્ત દિવ્યાંગો માટે જ નહીં પણ બધા માટે પ્રેરણાદાયી બન્યા છો. તમને આ સન્માનપત્ર આપતા અમે ગૌરવાન્વિત થયાનું અનુભવી રહ્યા છે. જગત નિયંતાની તમારા પર હંમેશા કૃપા વરસતી રહો. તમે દરેક રીતે સમર્થ બની રહો. પ્રભુને એ જ પ્રાર્થના. પ્રશાંતભાઈ પારેખ પ્રમુખ, માધવી બેશા મંત્રી, જયપ્રકાશ મહેતા ઋત્વિજ ટ્રસ્ટી તથા શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય પરિવાર. તારીખ 23/4/26 વિશ્વ પુસ્તક દિવસ. થેન્ક યુ વેરી મચ. આજે આપણે અહીં માત્ર એક દીકરીને નહીં પણ એક પ્રેરણાને સન્માનિત કરીએ છીએ. તો આંતરિક કરીને દરેક જણ માટે જે પ્રેરણા બની રહી છે એ દીકરી ગૌરી શાર્દુલ માટે ખૂબ ખૂબ તાળીઓ. આ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બનવા બદલ ખૂબ ખૂબ આભાર સૌનો. કહેવાય છે कि संघर्ष जितना कठिन होगा जीत उतनी ही शानदार होगी. तो आ जीत पाछळनी अनकही सफरने આપણે વાચા આપવા માટે દીકરી ગૌરીને આપણે આમંત્રિત કરીએ કે પોતાના અનુભવ અને સંકલ્પના અમૂલ્ય મોતી આપણી સાથે વહેંચશે. મંચ પર તથા શ્રોતાગણમાં બેઠેલા સર્વે વડીલોને પ્રણામ અને વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. સર્વેને જય શ્રીરામ. સર્વકાલીન મહાન નાટ્યકાર કાલિદાસ જેવા ઇંગ્લેન્ડના સમર્થ નાટ્યકાર શેક્સપિયરની જન્મ અને મૃત્યુતિથિ 23 એપ્રિલ. વિશ્વ પુસ્તક દિનની ઉજવણી આપણા આ પુસ્તકાલય જેવું કોઈ ના કરતું હશે. ગુજરાતભરમાં પ્રસિદ્ધ આ પુસ્તકાલયની પ્રવૃત્તિઓને કારણે નવસારીને ગ્રંથ તીર્થ કહેવામાં આવે છે. એવા ગ્રંથ તીર્થમાં વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકાલયમાં મારું સન્માન થાય એને હું મારું અહોભાગ્ય સમજું છું. આપ બધા ખૂબ નસીબદાર છો. કેટલાય પુસ્તકો આપને આ લાઇબ્રેરીમાં વાંચવા મળે છે. દ્રષ્ટિહીન હોવાને કારણે મને એકમાત્ર અફસોસ એ જ છે કે મારે ખૂબ બધા પુસ્તકો વાંચવા છે પણ એ મને પ્રજ્ઞાચક્ષુઓની બ્રેલ લિપિમાં કે કમ્પ્યુટરના NVDA પ્રોગ્રામમાં ઉપલબ્ધ નથી. મારી શાળા અંજન શાળા શિવારીમાળના ગુરુજનો, વાયા સાહેબ અને જયુદાદા જેવા ટ્રસ્ટીઓનું મળતું સતત માર્ગદર્શન અને પ્રેરણાને કારણે હું નાની વયે ખૂબ મેળવી શકી છું. લાઇબ્રેરી દ્વારા જ્યારે મારું એક દિવ્યાંગ દીકરીનું સન્માન થાય ત્યારે હું પુસ્તકાલયના પ્રમુખશ્રીને અને આપ સૌને એ ખાતરી આપું છું કે હું ખૂબ ભણીશ અને આપ સૌએ મારામાં દાખવેલ શ્રદ્ધા અને વિશ્વાસમાં ખરી ઉતરીશ. હું મારા સ્વપ્ન સાકાર કરવા ખૂબ મહેનત કરીશ. હું આ પુસ્તકાલયની ઋણી બની છું. મારા માતા પિતા વતી આ લાઇબ્રેરીનો ખૂબ ખૂબ આભાર અને મારા જેવી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિનીનું સન્માન કરનાર જ્ઞાનધામને નતમસ્તક પ્રણામ. આપના પ્રેરણાદાયી શબ્દો બદલ ખૂબ ખૂબ આભાર. હમણાં જ્યારે ગૌરી આવી અને અમે લોકો ઓફિસમાં વાતો કરતા હતા ત્યારે મેં બહુ નેચરલી એને પૂછ્યું કે હવે ભવિષ્યના શું તારા પ્રોગ્રામ છે. તો એને મને એમ કહ્યું કે મારે 11th-12thમાં સાયન્સ લેવાનું છે, PCM ગ્રુપ લીધું છે, પણ અલ્ટિમેટ ગોલ મારું UPSC છે.
તો ગૌરી, જ્યારે તું યુપીએસસી પાસ થશે ત્યારે ફરીથી તારું સન્માન અમે રાખીશું, એટલી ખાતરી, અને એટલા માટે શુભેચ્છા. મિત્રો, કહેવાય છે કે પુસ્તક ખોલો તો નવી દુનિયા મળે અને વાંચો તો એ દુનિયામાં ફરવા મળે. પણ એવું પણ કહેવાય છે કે અભિવ્યક્તિમાં ઓક્સિજન રહેલો છે. તો પુસ્તક, વાંચન અને અભિવ્યક્તિ માટે આદરણીય મહેમાન શ્રી પિયુષભાઈ ભટ્ટને પ્રેરણાનો ઓક્સિજન પૂરો પાડવા માટે વિનંતી. મંચ ઉપર બિરાજમાન મારા સાથી મહાનુભાવો, મિત્રો, અહીં શ્રોતાગણમાં બેઠેલા મિત્રો, વડીલો, પત્રકાર મિત્રો અને પ્રિય ખૂબ ખૂબ વાલા બચ્ચાઓ, બાળકો મારા, અહીંયા હું મારું આજના વિષય પરનું વક્તવ્ય રજૂ કરું એ પહેલાં મારે ગૌરી માટે ખાલી 1 મિનિટ લેવી છે. અહીંયા આવીને મેં અંદર એમના માતા પિતાને કહું, મને પરિચય કરાવ્યો, બેઠેલી હતી, હું આવ્યો ત્યારે દીકરી. તો મેં કહું, મારું આજે એ ગૌરવ છે, સદનસીબ છે કે હું ગૌરીની સાથે બેઠો છું. અને એટલા માટે કે એના વિશેની વાત અગાઉ પણ ન્યૂઝપેપરમાં ચમકેલી, મહેતા સાહેબે વાત કરેલી અને એને વિડીયો પણ જોયેલો. તો કેટલી આ નાની ઉંમરે આ દીકરીએ પ્રગતિ કરી, એને માટે એમના મા બાપને પણ ધન્યવાદ આપું કે એ પ્રકારે જે ઉછેર કરવો, આવી દીકરીને આત્મવિશ્વાસ સતત પૂરતા રહેવું એ નાનું સૂનું કામ નથી. કોઈ મહેફિલ સંગીતની શરૂ થાય ને તો શરૂઆતમાં યમન કલ્યાણ રાગ છેડાય, ધીમે 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 ચગે 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 અને છેલ્લે ભૈરવીમાં મળસ્કે પૂરી થાય. તો યમન કલ્યાણ જ બહુ જબરજસ્ત જોરદાર હોય. તો ત્યાંથી તમે અંદાજ માંડી શકો કે ક્યાં વાત છે, યમન કલ્યાણની શરૂઆત આ જોરદાર, તો સવારે ભૈરવી આવશે ત્યારે શું થશે? મારી પ્રિય મૂવીમાંની એક મૂવીમાં ગીત છે, જબ રાત હૈ એસી મતવાલી તો સુબહ કા આલમ ક્યા હોગા. એટલે આ દીકરીને તમે જે આશીર્વાદ આપ્યા તે બહુ સાચા છે. હું પણ એમને ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ કે ધારેલી પ્રગતિ તો બહુ જ સહજતા અને સરળતાથી કરી શકે એ માટે ખૂબ ખૂબ દુઆ, શુભકામના. પુસ્તકાલયનો આજના દિવસે મને અહીંયા આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. આ બચ્ચાઓ મને દેખાતા નથી, થોડા આમ આવી જાઓ ને આગળ, મારે આમ થવું પડે. હવે પેલો પાટલો તો મૂકાય નહીં, પેલા નાના બચ્ચાઓ માટે મૂકે તે. કંઈ નહીં, આગળ બેસી જાઓ, તમને ખાલી મારી આંખ જ દેખાતી હશે. ઓકે, નહીં આની આગળ 2-3 બેઠા છે. ઓકે, આપણે આ વાચનોત્સવ નામ આપ્યું છે. મને ઉમેરવાનું મન થાય કે વાચનોત્સવ તો ખરો, પણ કદાચ જો આવતા વર્ષથી એમ થાય વાચન મહોત્સવ તમે આપો, કેમ કે આ મહોત્સવ છે. અગાઉ પણ એમણે ઉલ્લેખ કર્યો કે કદાચ કોઈ શહેરમાં આ પ્રકારનો 45 દિવસ સુધી આટલા બધા બાળકોને સાચવવાનો અને એનો સર્વતોમુખી વિકાસ સાધવાનો માટેનું એ મહાઅભિયાન છે. 45 દિવસ, હા 45 દિવસ સતત 45, પણ 45માં 4-5 ભેગા છે. 45 દિવસ સુધીનું અભિયાન, મહાઅભિયાન, એક ધૂણી દખાવીને આપણે યજ્ઞમાં બેઠા છે એમ આપણે માની શકીએ. મિત્રો, આપણે તમે લગ્નમાં જાઓ ને છોકરાઓ, તો કેટલા બધા સ્ટોલ હોય બુફેમાં, 5, 15, 20. પણ આ તો બુફે કેટલું મહાબુફે, કેટલા બધા સ્ટોલ. માધવીબેને ગણાવ્યું કદાચ 50-60થી વધારે સ્ટોલ, કે વિશ્વકોશ સાથે 50 કલાક, પછી લેંગ્વેજ લેબ કે પુસ્તક લેબ છે, ગેમ્સ છે બુદ્ધિ પ્રદાન, પછી હેરિટેજ વોક, શું નથી. હવે પેલું બુફે ડિનરમાં તમે જાઓ ને તો ભાવે ને બહુ ખાધા કર્યું ને તો તકલીફ થાય જો. જ્યારે આ સ્ટોલ બધા એવા છે કે જેટલું વધારે ખાઓ કોઈ તકલીફ નહીં, ઉલટું તમારી ઉર્ધ્વગતિ થશે. અને એને માટે તમે હોંશે અહીંયા આવો છો. બહુ જાણીતા ચહેરા કેટલા બધા તો મને દેખાય છે, કેમ કે હું આવી ગયો છું અહીંયા. અચ્છા, એટલે જેટલું તમે વાંચો
આમાં જેટલો ભાગ લો એટલો તમે આપણે ખાવા માટે અક્રાંતિઓ શબ્દ વપરાય છે. બહુ ખાય તો ખાઉધરો આપણે કહીએ, પણ ઇંગ્લિશમાં એને માટે શબ્દ છે હી ઇઝ એ વોરેસિયસ રીડર, શી ઇઝ એ વોરેસિયસ રીડર. તો એ રીડર જો વોરેસિયસ હોય તો કંઈ ખોટું નથી, ત્યાં નેગેટિવ સેન્સ નથી. એટલે તમે બધા જે વોરેસિયસ બનીને અહીંયા આવ્યા છો તો મજા લૂંટજો અને સંપૂર્ણ રીતે ઓતપ્રોત થઈને તમે એમાં મહાલજો. આનો જે ફાયદાઓની તો અગણિત ફાયદા છે, પણ મારા ધ્યાનમાં હું 2-4 વાત તમને કહેવા ચાહીશ. ભાવનગરમાં લગભગ 1997-98ની આસપાસમાં એક સાવ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક છોકરો 10th સ્ટાન્ડર્ડમાં ભણે અને એના બાપા મજૂરી કરે, લારી ચલાવે ને માં કદાચ કોઈને ઘરે વાસણ કપડાં કરવા જાય અને એ સેન્ટરમાં ફર્સ્ટ આવ્યો SSC બોર્ડમાં. અને ત્યાર પછી એના ઇન્ટરવ્યૂઝ ને આ તે, પણ એના ઘરે જે પત્રકારો ગયા તો ખૂણામાં એક પટારો હતો અને પટારામાં જોયું ને તો એકલા પુસ્તકો હતા, જાત જાતના વાર્તા, નવલકથા, કાવ્યના પુસ્તકો, નિબંધ સાહિત્ય. અને એને એ પણ પૂછ્યું કે આ તમે ક્યારે વાંચ્યું? તેમ કે હું મારો વાંચવાનો સમય કાઢી લઉં છું. એટલે ભણવા સિવાયનો વાંચનનો સમય એ કાઢે છે. અહીંયા જે તમે વાંચવાના છો, બરાબર, કે પછી જે પ્રવૃત્તિમાં ભાગ લેવાના છો એને કારણે શું શું તમે પ્રાપ્ત કરવાના છો એ વિશે મારે તમને થોડી વાત કરવી છે. યુ સી, તમે આજે લેપટોપ ને ટેબલ ટોપ કમ્પ્યુટર ચલાવો ને એ તો આપણે માણસે બનાવ્યું, પણ એ માણસે આપણો બ્રેઇનનો અભ્યાસ કરીને એક કમ્પ્યુટર બનાવ્યા છે. અને બ્રેઇનનો જોટો જડે એમ નથી. આમાં તો કેટલા જીબી હોય કમ્પ્યુટરમાં, જ્યારે આ બ્રેઇનમાં તો જીબાના જીબા પડેલા છે. પણ તકલીફ એ છે કે તમારા શરીરના એક અંગને જો બાંધી દો, માનો કે આ હાથ તમારો જમણો બાંધી દો ઘરે જઈને, અહીંયાથી ઉપરથી ટાઈટ દોરડાથી, પછી કોણી પાસેથી ટાઈટ દોરડાથી, કાંડા પાસેથી ટાઈટ દોરડાથી બાંધી દીધો ને 8 કલાક સુધી બાંધેલો રાખો અને ત્યારબાદ સહેજ હાથ ઊંચો કરશો ને ઓ તમને હાથ દુખશે. અને 8 કલાકને બદલે જો 8 મહિના સુધી એ રીતે બાંધી રાખો તો કદાચ તમારે ઓર્થોપેડિક સર્જન પાસે જવું પડે ને કદાચ એમ પણ કે દીકરા કાપવો પડશે. અહીંયા એ વાત છે કે આપણે શરીરના જે અંગનો ઉપયોગ નથી કરતા ને એ અંગ જવાબ આપવાનું બંધ કરી દે. તો આપણા બ્રેઇનની અંદર જે જુદા જુદા સેન્ટર છે એમાં એક સેન્ટર થોટને ઉત્પન્ન કરનારું છે, વિચારોને. એ જો તમે ઉપયોગમાં નહીં લો ને તો જવાબ નહીં આવશે. આજે તમે વિચારો દિલથી, સાચા અર્થે દિલ પર હાથ રાખીને સાચો જવાબ, મને આંગળીમાં આંગળી ઊંચી ના કરતા, પણ તમારી જાતને જવાબ આપજો. કે નિશાળમાં નિબંધ પૂછાય, પરીક્ષામાં પૂછાવાનો છે IMP ને એમ તમને લાગે તો નિબંધમાળા તમારો સહારો છે. કાં તો શિક્ષકે લખેલું નિબંધ, મારી પાસે આ નથી, તારી પાસે છે કે નહીં? કરે માય ગોડ નથી, હવે ક્યાંથી લાવું? તો યુ આર ડિપેન્ડન્ટ. તમે પોતે એને કેમ નથી બનાવી શકતા? એ સેન્ટર છે, ઈશ્વરે આપેલું છે વિચારોને, પણ એને ચાર્જ કરવાનું છે. અને ચાર્જ કરવાનું પણ તમારા હાથમાં છે. તમે તો નહીં, પણ મોટા મોટા માણસોને તકલીફ પડી જાય. હું એક ઉદાહરણ આપું. મારા 10th અને 12thના ક્લાસીસ ચાલતા વર્ષો પહેલાં. તો એમાં 12th સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશમાં એપ્લિકેશન પૂછાય, ઇંગ્લિશમાં, અથવા લેટર ઓફ કમ્પ્લેન પૂછાય. તેમાં એક દિવસ એવો સબ્જેક્ટ આવ્યો, તમે નવા ઘરમાં રહેવા ગયા છો અને હજી 7-8 મહિના થયા છતાં જૂના મકાન માલિકના નામે બિલ આવે છે, તો તમારા GB અધિકારીને તમે પત્ર લખો અથવા તો કમ્પ્લેન કરતો અને રિક્વેસ્ટ કરતો કે મારા નામે બિલ આવે એવી વિનંતી. એટલે મેં લોકોને કહ્યું, છોકરાઓને, કે ચાલો મને કહો આમાં શું લખવાનું? તો મારું મોઢું જોયા કરે. એટલે હું એ લોકોનું ટેન્શન પામી ગયો. મેં કહ્યું, દીકરા તમારે અંગ્રેજીમાં નથી કરવાનું, તમારે હલો આ લઈ ગયો સ્વિચ બંધ, હલો, તમારે મિત્રો અંગ્રેજીમાં નથી બોલવાનું, મને ગુજરાતીમાં કોની, તમે શું લખશો?
જીબીના અધિકારીને શું લખશો? બે 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 વાક્ય 5 વાક્ય તો કહો. પછી હું તો તમને અંગ્રેજીમાં લખાવાનો જ છું. તમે એટલું તો ના લખી શકો કે હું 7 મહિનાથી નવા મકાનમાં રહેવા આવ્યો છું પણ બિલ હજી જૂના મકાન માલિકને નામે આવે છે, તો તમે મારા નામે મોકલવા વિનંતી. તો આ તો સબ્જેક્ટ લાઈન છે, એ તો સબ્જેક્ટમાં લખેલું છે. તો એને સપોર્ટ કરનારા બીજા કયા સેન્ટેન્સીસ તમે આવશો? તો બી મારું મોડું જોયા કરે. એટલે મેં એમ કીધું, અચ્છા હું કહું તમને વાક્ય તો સાચું લાગે તો કહેજો હા આ ચાલે, કયું ચાલે કયું નહીં ચાલે. ચાલે એવું હોય તો કહેજો હા ચાલે. એટલે હું પહેલું વાક્ય બોલ્યો, માનનીય સાહેબ અધિકારી શ્રી, આજે મારા પડોશીને ત્યાં દાળ ઢોકળી રાંધી છે તો બિલ મારા નામે મોકલવા વિનંતી. આ હવે તમે હસ્યા એવી રીતે જે છોકરાઓ હસ્યા શું કામ? એ મેં લોકોને કીધું તમે એટલે હસ્યા કે આ ન ચાલે. પછી બીજું બોલ્યો કે મને માથામાં છેલ્લા 15 દિવસથી બહુ ખંજવાળ આવે છે તો બિલ મારા નામે મોકલવા વિનંતી. એમાં પણ હસ્યા. પછી એવા બધા કંઈ એબ્સર્ડ વિયર્ડ વાક્ય થોડા બોલ્યા બાદ એક વાક્ય હું એમ બોલ્યો કે હું રેગ્યુલર ઇન્કમ ટેક્સ પેયર છું અને બિલ જો મારા નામે આવે તો વર્ષાંતે મને બાદ મળે. તો એમ કે હા સાહેબ, ત્યાં કોઈ નહીં હશે? એમ કે હા ચાલે. એટલે મેં કહું તમારી સામે પીરસાય ત્યારે સાચું ખોટું પસંદ કરી શકો છો પણ તમે ઉત્પન્ન નથી કરી શકતા, કેમ કે થોટ પ્રોવોકિંગ થોટને ઉત્પન્ન કરનારા સેન્ટરને તમે ચાર્જ નથી કરતા. એ જવાબ આપી દે છે. આ ઉંમર સુધી તમે કંઈ વાંચ્યું જ નથી. એટલે તમે વાર્તા વાંચો, નવલકથા, કાવ્ય વાંચો, ગમે તે વાંચો, તમને મળી રહેશે અદ્ભુત વસ્તુ. એ કેવી રીતે મળે? વાર્તા વાંચે તો, નવલકથા વાંચે, કાવ્ય વાંચે, એ મને ખબર નથી. પણ તમે વાંચો એટલે તમારું એ થોટ પ્રોવોકિંગ, તમે યુ વિલ વે ધ થોટ્સ ગિવન બાય ધી ઓથર્સ. ઓથરે જે થોટ આવેલા ને તમે એને વે કરતા થશો. યસ યસ યસ, આમ તમારી આંખ જશે વાંચતી વખતે. તમારું થિંકિંગ પ્રોસેસ એટલે એ ચાર્જ થશે. એટલે અનચાર્જ સેન્ટરને તમારે ચાર્જ કરવાની જરૂર છે અહીંયા. એટલે આ રીતે એણે જે વાત કરી કે ભાઈ તમારે જે બિલ મારા નામે મોકલવા, તો એ છોકરાઓ પછી ત્યાં આગળ સહમત થયા. 1 મિનિટ. અને એ છોકરાઓ સહમત થઈ ગયા કે ના બરાબર છે. પછી તો મેં લોકોને નિબંધ લખાવ્યો કે ભાઈ આ રીતે આપણે લખીશું. નિબંધની વાત કરું તો તમે આ જ્યારે વાંચો ને ત્યારે બીજી પણ એક તસ્દી લેવાની હોય છે કે તમને કોઈ ગમી જાય તો એક વાક્ય, એક અલગ ડાયરી બનાવો. એક સુવિચાર ગમી ગયો, કોઈ કવિતાની પંક્તિ, કોઈ શાયરી, શેર ગમી ગયા તો એની અલગ ડાયરી હોવી જોઈએ. કંઈક જુદું કરશો તો જુદું પામશો. ન્યૂટને જુદું કર્યું, લોકોથી માટે જુદું પામ્યા. સફરજનના ઝાડ નીચે બેઠેલો, સફરજન પડ્યું અને આમ કેમ નહીં ગયું, ઉપર કેમ નહીં ગયું, આજુબાજુ કેમ ગયું? ન્યૂટન પહેલાં પણ સફરજન તો નીચે જ આવતા, પણ તે પહેલાં બધા માણસો જેવું સફરજન પડે એટલે હા ચાપ 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 ખાવા માંડે. અથવા તો બીજો ધંધો કરે, એ સફરજન 2 રૂપિયા 2 રૂપિયા 2 રૂપિયા, બે સિવાય ત્રીજું કંઈ નહોતું કરતા. અને ત્રીજું કર્યું એટલે ફાવી ગયું. એટલે કંઈક અલગ તમે કરો. હું બીજું એક ઉદાહરણ આપું. તમે 5મા ધોરણથી 10મા ધોરણ સુધીમાં ગયા, તેમાં એક નિબંધ તમને ખાસ આવ્યો હશે, વર્ષા ઋતુ. 5મામાં પણ પૂછાય, 7મામાં, 10મામાં, 9મામાં, અરે 11મામાં પણ. તમે 2 પાના 5 પાના ભરો, તમને એમ થાય કે બહુ માર્ક આવશે, પણ આવે જ નહીં. યાર બહુ લખેલું, આ વખતે સરસ લખ્યું, પણ માર્ક કેમ માર્ક નહીં આવ્યા? તો કે તમે 5મા ધોરણથી જે ચાદર ઓઢાડેલી, લીલી ચાદર, તે પકડી જ રાખેલી. પછી સાહેબને પાછા 10મા ધોરણમાં શીખવાડે, જો સાહેબ સાંભળી લેજો, ભારત ખેતી પ્રધાન દેશ છે. ભારતમાં 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. હા, તમે સાહેબને સમજાવવા માંડ્યા. ભાઈ 5મા ધોરણમાં છે, કેમ કે 5મા ધોરણમાં થોટ્સને એરેન્જ કરવાનું અથવા તેની પાસે મેટર છે કે નહીં વર્ષા ઋતુનું એ જ ચેક કરે. અને મેટર જે છે તે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં બચ્ચાએ ગોઠવેલું છે કે નહીં એ જોવામાં આવે. જ્યારે તમે ઉપર જાઓ ત્યારે ભાષાના કૌશલ્ય તમને બધા જ શીખવી દીધા. તમારી પાસે વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે, પણ તમે એનો તો ઉપયોગ નથી કરતા. તમે યાદ કરો અત્યાર સુધી જેટલા નિબંધ લખ્યા એમાં છેલ્લે ફૂલ સ્ટોપ. કદી પ્રશ્ન પૂછ્યો છે સામે? કદી ઉદ્ગાર વાક્ય મૂક્યું છે? વર્ષા ઋતુ આવી, હવે હું વાક્ય બોલું તો એ વાક્યનો કોઈ શબ્દ તમારાથી અજાણ નથી, છતાં એ વાક્ય તમને કેમ નહીં સૂજે? કેમ કે તમે વાંચતા નથી.
તો જોજો વર્ષા ઋતુનું પહેલું વાક્ય આવું હોઈ શકે ખરું? આવું, મનના મોરલાને હરી લેનારી આ તે કેવી સુંદર ઋતુ, ઉદ્ગારજી. પછી બીજો પ્રશ્ન કે ઝરમર ઝરતી સાંજે બારી ખોલીને દૂર ક્ષિતિજ પર કોઈ વાર નજર ફેંકી છે? પ્રશ્નાર્થ ચિહ્ન. પેલા ટીચર 50-60 પેપરમાં ફૂલ સ્ટોપવાળા વાક્ય, લીલી ચાદર ને 3 ઋતુ વાંચીને કંટાળેલો હોય, આ વાક્ય પર બેભાન થઈ જશે કે યાર ક્યાં વાત. એની ઓટોમેટિકલી માર્ક એની સહીમાંથી પેનમાંથી વધારે આવી જશે. અને મેં ઉતારવાનું કહ્યું ને કોઈ પંક્તિ, તો વર્ષા ઋતુ પર તો કંઈ કેટલા કવિઓએ કેટલી બધી પંક્તિ લખી છે, બરાબર. આપણે હેમલે એના કવિતામાં વર્ષા, હેમલે 3 વર્ષા ગીત લખ્યા છે. એમાં છન છન ઝાંઝર કરતી આવે વર્ષા અંધરાધાર, સાવ એકલી બોલે છે કોઈ છેડો મેઘ મલ્હાર. પણ હું ગની દહીંવાલાની વાત કરું, અનેક વર્ષા ઋતુના લગભગ દરેક કવિઓએ હાથ અજમાવ્યો છે આ વિષય પર, પણ ગની દહીંવાલા સાહેબે જે વર્ષા ઋતુનું જે ગીત લખ્યું છે, પહેલી 2 લીટી હું તમને સંભળાવું અને અંદરની 1-2 વાત. ખાલી એટલું લખે છે કે આકાશથી વરસ્યા જો વર્ષાના ફૂલ, અડતામાં ઓગળે ને ગણતા ગણાય નહીં, સંખ્યામાં એટલા વિપુલ. તમે વિચારો, આ લખો શરૂઆતમાં કે ગનીભાઈએ તો કહ્યું છે, ગની દહીંવાલા સાહેબે કહ્યું છે વર્ષા ઋતુ. આવું કરશો તો માર્ક વધારે આવશે ને. બાકી ફૂલ સ્ટોપ ને એકની એક ચાદર ને આ ને તેને 3 ઋતુ છે, એ તો સાહેબને ખબર છે. સાહેબ હવે 10મા ધોરણમાં 12મા ધોરણમાં એ તમારું કૌશલ્ય, ભાષા કૌશલ્ય ચેક કરવા માંગે છે ને. પછી એમાં આગળ બીજું આવે છે, અવકાશે આળોટી વાત, સાગરની સુંદરીએ મેલા કરી મેલ્યા ચીર, ઉકળાટે અકળાતી અસ્થિર એ લલનાને ભેટ્યો ત્યાં શીતળ સમીર, ભીંજાઈ ડોલ્યા જ્યાં હૈયા ઉભઈના ત્યાં ઝૂલી રે ઝરમરિયા ઝૂલ. એટલે આ ગનીભાઈ છે. અને એવા તો ઘણા કવિઓએ વર્ષા ઋતુ પર લખ્યું છે. એટલે તમે ચાર્જ કરવા માટે દોસ્તો કરો, અને એને માટે હું તમારા મા બાપને ધન્યવાદ આપું કે 45 દિવસ સુધી અહીંયા તમને મૂકે છે, લેવા આવે છે, મૂકવા આવે છે, લેવા આવે છે. પછી ઘરે જો કે અરખાતા હશે કે હા 45 દિવસ નિરાંત મને. જો તોફાન તમે ઘરે કરતા હો તો, ડાયા હોય તો વાંધો નહીં. અચ્છા, હવે બીજું, હું ટીચર છું તો મારી પાસે ભણવા કોણ આવે? માણસના સંતાનો. કોઈ દાડો ગાય ભેંસ ભણવા નહીં આવે. તમારા પપ્પા બેંકમાં નોકરી કરતા હોય તો પૈસા લેવા મૂકવા કોણ આવે? માણસ. તમારા પપ્પા વેપારી હોય તો ચીજ વસ્તુ ખરીદવા કોણ આવે? મનુષ્ય. કોઈ દાડો સસલું આવીને કહે છે જરા શેમ્પુ આપજો ને, આજે રૂવાટી ધોવાની છે, નહીં. મનુષ્ય જ આવે. એનો અર્થ એમ કે જિંદગીભર તમારે મનુષ્ય સાથે વ્યવહાર કરવાનો છે. પણ પહેલા ધોરણથી યુનિવર્સિટીના હાઈએસ્ટ ધોરણ સુધી કોઈ જગ્યાએ પાઠ્યક્રમમાં એનો સમાવેશ નથી કે મનુષ્ય સાથે સક્સેસફુલ, સરળતા અને સહજતાથી વેપાર કેવી રીતે થાય. અને એ સરળ વેપાર અને વ્યવહાર મનુષ્ય સાથેનો એકદમ સહજતાથી સક્સેસફુલી કરવા માટે તમને પુસ્તકો જ તમારા શિક્ષક બને, બીજું કોઈ નહીં. પુસ્તકો તમે વાંચો, એમાંથી ઢગલે બંધ વળે. એવો પ્રશ્ન થાય ને ઘણીવાર, મને પણ ન નહોતો ત્યારે થતો, એ કેવી રીતે બને? પણ નહીં, બને, આપોઆપ બને. બ્રેન એ કામ કરશે ને. તમારે તો બ્રેનને પકડાવી દેવાનું, મારી ફરજ પૂરી, લે તું લઈ લે આ બધું મેં વાંચ્યું. પછી એ તમારે માટે શું કરે તે જુઓ. એટલે બ્રેનને ઓપોર્ચ્યુનિટી, એ તક આપો કે તમારે માટે કામ કરે. એટલે કે મેક યોર બ્રેઇન વર્ક ફોર યુ ઇન્સ્ટેડ ઓફ મેકિંગ ઇટ વર્કિંગ અગેન્સ્ટ યુ. તમારી વિરુદ્ધમાં કામ કરે એવું કરવાને બદલે તમારું બ્રેન તમારી ફેવરમાં કામ કરે, એ તમારે કામ કરવાનું છે ને. એટલે એ વસ્તુ તમારે અહીંયા એ જે મનુષ્ય સાથેના વ્યવહારની જે વાત છે તે પુસ્તકોમાંથી જ તમને મળી રહી છે. ને આજે એ નથી વાંચન. અને આઈ એમ સોરી ટુ ટેલ યુ કે મોટે ભાગે મા બાપોનું પણ વાંચન નથી. એટલે આ બહુ મોટી સમસ્યા થાય છે, ઘણી સમસ્યાને. આ ઉંમરમાં આજે નાના નાના છોકરાઓ ટેન્શનમાં ને ડિપ્રેશન. 5મા 7મા ધોરણનું છોકરું બોલે મને બહુ ટેન્શન છે આજે, ખબર નહીં પડે શું ટેન્શન આવી ગયું તે. પણ આ અને એકલા હોવાની અનુભૂતિ એ લોકોને થાય. મને એકલો પાડી દે, આ મને રમાડતા નથી. અરે રમાડતા નથી એમાં તારો દોષ છે. તને આવડતું નથી જીવનનો વ્યવહાર.
એ તારો દોષ છે. અને હું વાત કરું કે એ ડિપ્રેશનમાં જે આવે છે છોકરાઓ, બાળકો, એમાં મધર ટેરેસાએ બહુ વર્ષો પહેલાં 70ના દાયકામાં કહેલું કે feeling of being unwanted would kill more people than the diseases like cancer or TB. ભવિષ્યમાં એ સમય આવશે કે જ્યારે બીઇંગ અનવોન્ટેડ, મારી જરૂર નથી લોકોને, એ ફિલિંગ જ્યારે આવશે ભવિષ્યમાં વધારે પડતી, અને તે વખતે એનાથી શિકાર. તો આજે તમે જુઓ, હું યંગ હતો ત્યારે સકાયાટ્રિસ્ટના એન્ટી રૂમમાં, એના વેઇટિંગ રૂમમાં પેશન્ટ્સ એટલા જોવા નહોતા મળતા. આજે સકાયાટ્રિસ્ટના એન્ટી રૂમ આખા ભલેરા ચિકાર હોય છે. તો આ છે ફિલિંગ ઓફ બિંગ અનવોન્ટેડ. અને એ ફિલિંગ ઓફ બિંગ અનવોન્ટેડ તમારામાં ન આવે એ માટે જે આ સયાજી પુસ્તકાલય જે ધૂણી દખાવીને કામ કરે છે, અને મહાદેવભાઈનું જે સપનું 100 નચિકેતાનું, એ તમે જ લોકો પાર પાડવાના છો. એને માટે સયાજી વૈભવને ખૂબ ખૂબ જેટલા આપણે ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અને જે સોલ્જર્સ છે, જે થાક્યા વગર પરિશ્રમ કરે છે, એને પણ ધન્યવાદ. ને આપણી પીઠ થાબડી એટલી ઓછી છે લોકોની. હવે જોડણી તમારી સુધરશે વાંચશો એટલે. એ કેવી રીતે સુધરે? જોડણી લખાવાથી સુધરતી નથી. પાવરફુલ જે બધા સેન્ટર છે ને, તેમાં એક વિઝ્યુઅલ મેમરીનું પણ સેન્ટર છે. તમે અહીંયા બેઠેલા વડીલો પણ યાદ કરશે કે જ્યારે આપણો વિદ્યાર્થી કાળ હતો, ઇવન ટુડે, આપણને કોઈ જોડણી પૂછે ત્યારે કોઈક વાર આપણે લખી જતા. આપણે બોલીએ ખરા ઓવર આમ નહીં, ઓવર લખવા દે, લખીને 2-3 લખીએ પછી આ સાચી છે. લખ્યા બાદ આપણને યાદ આવે, એવો આપણો અનુભવ છે. તમને પણ લખો એટલે યાદ આવે. કેમ કે પિક્ચરેસ્ક મેમરીમાં એવરી વર્ડ ઇઝ અ ફિગર બાય ઇટ સેલ્ફ. કોઈ પણ શબ્દ એક નાની આકૃતિ છે, જુદી જુદી આકૃતિ. અને આકૃતિને સંગ્રહ કરવાનું આપણા બ્રેઇનમાં જે સેન્ટર છે, તેનો જોટો જડે એમ નથી, કોઈ જોટો. એક પેન્ટરનું જેટલું પાવરફુલ સેન્ટર હોય બ્રેઇનમાં, એટલું જ તમારું ને મારું પાવરફુલ સેન્ટર છે. પેન્ટર જેટલો દુનિયાનો મોટામાં મોટો પેન્ટર લઈ લો, એનું ફિગર્સને યાદ રાખવાનું જે સેન્ટર છે, અંદર છબી અંકાઈ જાય, તેટલું પાવરફુલ આપણું સેન્ટર છે. તો તમને એમ થાય કે તો પછી હું ચિત્ર દોરું તે વધારે કેમ ખોટા કેમ આવે? તો હવે હું ઉદાહરણ આપું. તમે કોઈ વાર નાના હશો ત્યારે પેન્સિલથી ચિત્ર દોર્યું, દાખલા તરીકે ગાય દોરી, તો ગાયમાં એમ ગોળાકાર તો બહુ સરસ પડી ગયો, પીઠ તો ઠા આપે તો એને દોરી દીધી, પણ મેઇન મોઢામાં કરામત છે. અને તમે વિચારો કેટલી વાર મોઢું છેકેલું, તો એ છેકવાનું મન કેમ થયું? કેમ કે અંદર જે સેન્ટરમાં પેલી મેમરીમાં પડેલું છે ને, એવું ફિગર તેને મેચ નથી થતું, એટલે સેન્ટરમાંથી જવાબ આપે, એને છેક આ નથી બરાબર, છેક બરાબર નથી, એ સેન્ટર તમને રિપ્લાય કરે. એટલે એ સેન્ટર બહુ પાવરફુલ છે. પણ પેન્ટર સારી રીતે દોરી શકે, તમે કેમ ના દોરી શકો? તો કે પેન્ટરના બીજા સેન્ટર જે છે, સેન્ટર ફોર ઓબ્ઝર્વેશન, બરાબર છે, અને સ્કિલ ઓફ હેન્ડ્સ, એ એનું સેન્ટર બહુ પાવરફુલ છે આપણા કરતાં વધારે. એટલે એના જે ઓબ્ઝર્વેશનમાં જે જમા છે, એ બેક ટુ પેપર પર સ્કિલ ઓફ હેન્ડ્સથી પાવરફુલી ઉતારે છે પેન્ટર. આ વસ્તુ છે. એટલે જોડણીની વાત છે, પાવરફુલ. તમે જોડણીને લીધે તમે ઘણી વાર એવું બન્યું છે માર્ક કપાઈ ગયા, તો એ હવે નહીં કપાય તમારા. મારે જે વાત કરવાની છે પેરેન્ટ્સ માટે પણ, જે બેઠેલા હોય તેને માટે, કે અહીંયા પુસ્તક પ્રદર્શન આવે છે વર્ષમાં ઓછામાં ઓછી 3 થી 4 વાર. તો એમાં હું ઘણા ઓછા પેરેન્ટ્સને જોઉં, ઘણી વાર આંટો મારવા જાઉં ત્યારે. આપણી પાસે બધા બજેટ છે. દિવાળીમાં ફટાકડાનું બજેટ છે, નવા કપડાનું બજેટ, લગ્ન આવે તો ઘરેણાં, આ તે બધા જ બજેટ છે. વર્ષે દાડે બહાર ફરવા જવાનું બજેટ છે. સાઉથ ઇન્ડિયા ગયા, હજારો લાખો રૂપિયા એ બજેટ છે. પણ પુસ્તકો માટેનું બજેટ નથી. એ બજેટ જ્યારે પેરેન્ટ્સ દરેક ઘરનો ફાળવતો થશે, ત્યારે એ બાળક એ ઘરમાં સાચા અર્થમાં તમારી પ્રગતિ બાળક ધારેલી કરી શકશે. એ બજેટ તમારે ફાળવવું જોઈએ. 500 રૂપિયા આપો, લે દીકરા તને જે જોઈએ તે પુસ્તક લઈ આવો. તો ઘણા એમ પણ કે એ પછી એને સમજ નહીં પડે, ગમે તેવા લઈ આવે. એટલે ભલે ગમે તેવા લઈ આવે, તમે એને આપો એકવાર.
એના ઘરમાં એના હાથમાં પુસ્તક આવશે ને તો એણે પોતે ખરીદેલું હશે, એટલે એ 2 પાના 5 પાના પણ વાંચે, દેટ ઇઝ ઇનફ. એ 2-5 પાના જ એને ધીમે રહીને અંદર લઈ જશે, પણ એ ખરીદી જરૂરી છે પુસ્તકની. થોડા વર્ષ પહેલાં, લગભગ 10 વર્ષ થવા આવ્યા, ઇન્ટરનેશનલ વેબ સિરીઝ એક બહુ ફેમસ થયેલી. એનું નામ હતું ધ ગેમ ઓફ થ્રોન્સ. મેં તો જોઈ નથી, પણ સાંભળેલું, ન્યૂઝમાં વાંચેલું. એ ગેમ ઓફ થ્રોન્સની હિરોઈન બહુ ખ્યાતિ પામી, એને કારણે જે ચાલતી. એનું નામ એમિલિયા ક્લાર્ક. એ એમિલિયા ક્લાર્ક અત્યંત બ્યુટીફુલ પ્લસ અતિ વિદ્વાન. કેમ કે મીડિયા પર્સન્સને જે ઇન્ટરવ્યૂ આપતી ને, બહુ પાવરફુલ ઇન્ટરવ્યૂ એના. મીડિયા જે જુદા જુદા પર્સન આવે એ તો આવા સેલિબ્રિટીને તો રડાવી નાખે, એવા બહુ ખાંટું હોય મીડિયા પર્સન્સ, પણ આ એ લોકોને હંફાવતી. તો એકવાર ઇન્ટરવ્યૂમાં કોઈએ પૂછ્યું, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર પાવરફુલ ઇન્ટરવ્યૂઝ? તો એણે એક જ વાક્ય કીધું, આઈ રીડ એ લોટ. આટલા બધા બિઝી શૂટિંગના ટાઈમ શેડ્યુલમાં એ વાંચવાનો સમય કાઢતી. પણ પછીની વાત મજાની છે. પછી એક પત્રકારે પૂછ્યું, હુ ઇન્સ્પાયર્ડ યુ ટુ રીડ? અને જેણે વાક્ય કીધું, એણે કહ્યું, માય ફાધર. અને જે વાક્ય કીધું તે સાંભળજો. એણે કીધું, માય ફાધર યુઝ ટુ ટેલ મી, બેટા, નેવર ટ્રસ્ટ એ મેન હુઝ ટીવી સેટ ઇઝ બિગર દેન હિઝ બુક શેલ્ફ. અને આ તમારે આજનું તમારું હોમવર્ક દરેક મા બાપનું, કે તમે વસાવેલા જેટલા પણ પુસ્તકો ઘરમાં વાંચેલા હોય તે કાઢજો, ટીવીની આગળ મૂકજો. ટીવીને જો ઢાંકી દેશે તો તમે ભરોસાપાત્ર છો, ને ટીવીને નહીં ઢાંકી દે તો ભરોસાપાત્ર માણસ તમે નથી. આવું નથી કહેતો, એમિલિયા ક્લાર્ક કહે છે. હે, એમિલિયાના ઘરે હલ્લો લઈને જતો, મેં નથી કીધું આ. એટલે આ એક છે નો બજેટ્સ. આપણે જે બજેટ ફાળવવાની વાત છે તેમાં મને અનાવિલોનું એક વાક્ય બહુ ગમે, તાહુમય. હા, અનાવિલ લોકોમાં એ વાક્ય પોઝિટિવ ને નેગેટિવ બંને ઇફેક્ટ આપે. ચોપડી, પેલું છોકરું સ્કૂલે કોઈ પુસ્તકના લેખક આવ્યા છે, પ્રવચન છે ને, ખૂબ બહુ ખુશ થઈ ગયા બધા. અને પછી આચાર્યએ છેલ્લે જાહેર કર્યું, મજા આવીને છોકરાઓ? હા, મજા આવી. તો હવે જુઓ, એમના પુસ્તકની કિંમત તો આ 200 રૂપિયા છે, પણ આપણા બધા માટે 150 રૂપિયા છે. લઈ આવશો ને કાલે? હા, બધા મોટેથી આવે. પણ જેવા ઘરે જાય અને મમ્મી 150 રૂપિયા આપજે ને. હેના 150 રૂપિયા? અરે 150 રૂપિયા છે ને, એક પુસ્તક બહુ સરસને આવેલા ને, પણ છે તો મમ્મી, એ તો 200 રૂપિયાનું, પણ અમારે તો 150 રૂપિયામાં જ આપવાના છે. અરે 150 રૂપિયાનું કંઈ પુસ્તક લાઇબ્રેરીમાં જઈને વાંચી લેવાનું. તાહુમય. આ તાહુમય ગીવ્સ નેગેટિવ ફિગર, પણ તાહુમયમાં પોઝિટિવ પણ છે. આટલું જ છે ને, ચાલવાનું. હવે ચાલની થાકી હું જાય, જરા ચાલવાનું છે, તાહુમય. ધીસ ઇઝ પોઝિટિવ તાહુમય. તો યુ શુડ હેવ ઓલવેઝ પોઝિટિવ તાહુમય. એ વાત. અને છેલ્લી એક જે કાઉન્સેલિંગ સેન્ટરની દીપકભાઈએ પરિચયમાં વાત કરી, મારા કાઉન્સેલિંગ સેન્ટરમાં 2007 કે 8માં એક પારસી બાનુનો ફોન આવ્યો. એમ કે મારે મળવું છે મારા દીકરાને માટે, તો બહુ મસ્તી કરે, નથી ગાંઠતો ને. તો મેં કહું, આ ટાઈમે આવજો ને, પહેલાં હું બાળકોને નથી બેસાડતો, તમે હસબન્ડ વાઈફ આવજો, એટલે એની બધી હિસ્ટ્રી નોંધી લઉં ને પછી તમે એને મૂકી જજો, હું ટાઈમ આપું ત્યારે. તે તો આવ્યા, એકલા જ આવ્યા. મેં કહું, કેમ એકલા? એ તો જવા દો ને, જો આજે અહીંયા ને ત્યાં ને કંઈને બધે એને ટાઈમ નહીં મળે. મેં કહું, સારું, પણ જ્યારે છેલ્લે રિપોર્ટ બનાવું સિટિંગ પછી, ત્યારે સાથે આવજો તમે. એમ કે વારું. પછી છોકરાને બેસાડ્યો, 3 સિટિંગ 4 સિટિંગ, ને પછી રિપોર્ટ બનાવ્યો. અને ત્યારે લેવા આવ્યા હસબન્ડની સાથે, મેં કહેલું એટલે. અને ત્યારે જે એણે વાત કરી તે સાંભળવા જેવી છે. એમ કે હજી ગાંઠે જ નહીં, મોબાઈલને છોરે જ નહીં, ગેમ રહીમાં કરે. એમ કે પેલે દાડે સોમવારે એની એક્ઝામ ઉઠી, રવિવારે સવારનો લઈને બેઠેલો, છોરે નહીં. મેં કીધું, તું છોડ નહીં, તારી કાલે એક્ઝામ છે, મેથ્સનું પેપર છે. તો બી નહીં. નહીં મમ્મી, મને રમી લેવા દે. પછી એના પપ્પા આવ્યા ને મેં એને કીધું કે જાવની પેલો અંદર ગેમ કારનો રમતો છે ને, છોરી નહીં, તમે કહ્યું તો છોરે. એટલે એના પપ્પા ગયા, એની બાજુમાં બેઠા ને મોબાઈલ જૂટવી લીધો. જા હવે વાંચ, લાવ
મારો વારો છે હવે. આ પેલા એના મમ્મી કીધું. હવે મા બાપ પણ જો વારો કાઢતા હોય તો દીકરો દીકરી શું કરે? એટલે મા બાપને હોમવર્ક મારું કે તમે પ્લીઝ તમે પોતે કટિંગ કરો, એને ટ્રીમ કરો. તમારા અવર્સ કેટલા તમે મોબાઈલ અવર્સ આપો છો તેને ઓછા કરવાની પ્રયત્ન. તમે વિડીયોઝ જોતા હો, તમે ગીત જોતા હો, કે તમે ચેટિંગ કરતા હો, સર્ફિંગ કરતા હો. આજે બાળકોમાં પણ સર્ફિંગ કરવાનો કે હું તો બધી ઇન્ટેલિજન્ટ ચેનલ જોઉં ને આજે આ બાળકોમાં 5મા 7મામાં સાયકોલોજીના પર્સનાલિટીના બુક વાંચવાની હતી. હું કહું નહીં વાંચો, ખાલી નવલકથા વાર્તા નહીં વાંચો. એ તમે સાયકોલોજીના બુક આ ઉંમરે નથી વાંચવાના તમારે. તો પેરેન્ટ્સને પણ અવિવેક લાગ્યો હોય તો માફી ચાહું છું, પણ તમે આ જરા વિચારી જોજો. મને અહીંયા અને દીકરીએ વિલિયમ શેક્સપિયરની વાત કરી, એ વાત યાદ આવી કે કાલિદાસ અને શેક્સપિયર સાહેબનો જન્મ તારીખ 23મી એપ્રિલ. શેક્સપિયર સાહેબ 1564 લગભગ એનો જન્મ, 23 એપ્રિલ, અને 1616માં કદાચ ગુજરી ગયા. 52 વર્ષની ઉંમરમાં જબરજસ્ત એણે એ આપ્યું. પણ પેલા દીકરાનું જે મેં પહેલું ઉદાહરણ આપ્યું ને, એ છોકરો ઝૂંપડપટ્ટીનો ગરીબ અને એની પટારામાંથી પુસ્તકો નીકળ્યા. તો શેક્સપિયરનું એક ટેમ્પેસ્ટ નાટક છે, એમાં એક સંવાદ છે ટેમ્પેસ્ટમાં. મી પુઅર મેન, માય લાઇબ્રેરી ડ્યુકડમ, ધેટ ઇઝ કિંગડમ, માય લાઇબ્રેરી ડ્યુકડમ લાર્જ ઇનફ. ભલે, ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આપે નાની પાર્ટીમાં મોટી બારાખડી રચી દીધી છે એવું કહીએ તો ખોટું નથી. અને પિયુષ સર ખરેખર આજે આપણને વક્તવ્યમાંથી ક્યારે શિબિર બની ગઈ એ ખબર જ નથી પડતી. એમણે બહુ સરળ રીતે 2 વાત નાના બાળકો માટે, પછી 2 વાત એટલી સરળતાથી પછી પેરેન્ટ્સ માટે પણ મૂકી દીધી કે કોઈને ખબર જ ના પડે કે મને કહેવાનું છે કે અમને સાંભળવાનું છે કે મને ઉપયોગમાં. ખૂબ સરસ. એટલે ઇંગ્લિશના સર છે એટલે સર એવું કહી શકાય કે કન્સાઇઝ યટ એલિગન્ટ. એટલું સુંદર વક્તવ્યને શિબિરમાં કેવી રીતે ફેરવી શકાય એવું આજે અમને પણ અહીંયા શીખવા મળ્યું છે. એટલે મોજ પડી ગઈ ભાઈ, મોજ પડી ગઈ. પડી ને? બાળકો આપની માટે છે, પછી તમે આમ થઈ જાઓ તો ક્યાં ચાલે? મોજ પડી કે નહીં? હા કે નહીં? પડી ને? એટલે ખૂબ સરસ. આભાર પિયુષ સર. તો હવે બાળપ્રેમી, કલાપ્રેમી એવા પુસ્તકાલયના સહમંત્રી શ્રીમતી સ્વાતિબેન પરીખને હું મીઠો આભારનો ટહુકો લઈને વધારવા વિનંતી કરું છું. થેન્ક યુ મુક્તિબેન. સૌને નમસ્કાર. માનનીય મંચસ્થ આજના અતિથિ વિશેષ શ્રી પિયુષ સર, વહાલી દીકરી ગૌરી, ઋત્વિક ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈ, પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ, માધવીબેન, દીપકભાઈ, વડીલો, મિત્રો તથા વહાલા બાળકો, સૌને મારા નમસ્કાર. હૃદયસ્થ મહાદેવભાઈને મારા વંદન. શાસ્ત્રોમાં લખ્યું છે કે આદર, સત્કાર, આતિથ્ય ભાવના, નમસ્કાર, વંદન, આભાર એ ભારતીય સંસ્કૃતિની ધરોહર અને સંસ્કાર છે. અને એટલે જ આજના વેકેશન વાંચન શુભારંભના કાર્યક્રમને અંતે આભાર દર્શનની મને જે તક મળી છે એ બદલ હું ધન્યતા અનુભવું છું. આજે સૌથી પહેલાં આભાર હું એમનો માનું છું કે જેઓ આ પુસ્તકાલયના હાર્ટબીટ સમાન છે અને જેમના માટે આજનો આ કાર્યક્રમ છે, કે જેઓ અમારા પુસ્તકાલયના વહાલા બાળકો, કે જેઓ વેકેશન દરમિયાન પોતાના ભાઈ બહેન, દાદા દાદી, મમ્મી પપ્પા, મિત્રો, અડોશી પડોશી, સગા વહાલા બધાને લઈને પુસ્તકાલયમાં વાંચવા માટે પણ આવે અને દરેક વર્કશોપમાં હોંશે હોંશે ભાગ પણ લે છે અને કંઈક નવા ઘડતર સાથે અહીંથી જાય છે. તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને એ તમામ બાળકોને મારા મીઠા વાત. સૌરભ શાહે ખૂબ સરસ લખ્યું છે કે કેટલીક એવી પણ ઉત્તમ વ્યક્તિઓ હોય છે કે કોઈ વ્યક્તિ બોલીને તમારો આભાર ન માને
છતાં તમારું હૃદય સાંભળી શકે છે કે એ તમારા વિશે શું કહેવા માંગે છે અને કેવી ઉમદા લાગણીઓ દર્શાવવા માંગે છે. તો આવું જ ઉત્તમ વ્યક્તિત્વ ધરાવનાર બાળપ્રેમી નાટ્ય લેખક સૌના ગુરુ સમાન શ્રી પિયુષભાઈ ભટ્ટ, કે જેમના પ્રેરક ઉદ્બોધન બદલ અને કિંમતી સમય ફાળવા બદલ સર હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજના કાર્યક્રમની વિશેષ ઉપસ્થિતિ વહાલી દીકરી ગૌરીનો હું દિલથી આભાર માનું છું અને આભાર વ્યક્ત કરતા ગૌરવની લાગણી અનુભવું છું. ગૌરી, આજે આપે આપણી પ્રેરણાદાયી વાતોથી સાબિત કરી બતાવ્યું છે કે પોતાની પરિસ્થિતિનો સ્વીકાર કરી મક્કમ મનોબળ સાથે અગાધ મહેનતથી અશક્ય બાબતોને શક્ય બનાવી શકાય છે અને પોતાના લક્ષ્ય સુધી ચોક્કસપણે પહોંચી શકાય છે. અત્રે હું ગૌરીના માતા પિતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે સૌ ગર્વ અનુભવીએ છીએ કે ગૌરી આપની દીકરી છે. ગૌરીને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ અને ખૂબ આગળ વધે એવી શુભેચ્છા. તમામ દાતાશ્રીઓનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું કે જેમના થકી પુસ્તકાલયને આર્થિક સહાય વખતો વખત મળતો રહે છે. જેમની હૂંફ અને માર્ગદર્શન હંમેશા અમને મળતું રહે છે એવા તમામ ટ્રસ્ટીગણોનો હું દિલથી આભાર માનું છું. અમારા આમંત્રણને માન આપી કાર્યક્રમમાં હાજર રહેનાર તમામ મહેમાનશ્રીઓનો હું આભાર માનું છું. પગની તકલીફ હોવા છતાં જેઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એવા પુસ્તકાલયના ઋત્વિજ ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈનો હું દિલથી આભાર માનું છું. વેકેશન દરમિયાન જેઓ પોતાનો કિંમતી સમય ફાળવી વિના મૂલ્યે સેવા આપી રહ્યા છે એવા દરેક વર્કશોપના તજજ્ઞોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. પુસ્તકાલયની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી તમામ શાળાના આચાર્યો અને શિક્ષકોનો હું આભાર માનું છું કે જેઓ હંમેશા બાળકોના સારા ભવિષ્યના ઘડતર માટે પ્રયત્નશીલ છે. પોતાની કલમ દ્વારા પુસ્તકાલયની દરેક પ્રવૃત્તિઓ વિશેની માહિતી લોકો સુધી પહોંચાડનાર તમામ પત્રકાર મિત્રોનો હું આભાર માનું છું. વાલી મિત્રો, શ્રોતાગણ અને કાર્યક્રમને ફેસબુક લાઈવ નિહાળતા તમામ શ્રોતાઓનો આભાર. પુસ્તકાલયના કમિટી મેમ્બર્સનો આભાર. પુસ્તકાલયના તમામ કર્મચારીગણનો આભાર કે જેઓ વેકેશન વાંચોત્સવની પ્રવૃત્તિ દરમિયાન અગાધ મહેનત કરતા હોય છે અને બાળકોની સંભાળ રાખતા હોય છે. પોતાના મધુર અવાજમાં સુંદર પ્રાર્થના રજૂ કરનાર બાળ કલાકાર ઋતજ અને યષ્ટિનો હું પ્રેમથી આભાર વ્યક્ત કરું છું. માઇકની સુવિધા પૂરી પાડનાર મનોજભાઈનો આભાર. આજના કાર્યક્રમનું સુંદર મજાનું સંચાલન કરનાર, શબ્દોનો વરસાવનાર અમારા શ્રી મુક્તિબહેનનો હું દિલથી આભાર માનું છું. આજના કાર્યક્રમ અહીં ઉપસ્થિત તમામ નામી અનામીનો આભાર. આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે ફરી એકવાર આપ સૌનો હું દિલથી આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ. પૂર્ણાવતી તરફ જતા શ્રદ્ધેય શ્રી મહાદેવભાઈનો આશીર્વાદ રૂપથી દીકરી ગૌરીનો આંતરિક પ્રેરણાથી અને પિયુષ સરનો પ્રેરણાનો ઓક્સિજન લઈને આપણે સૌ આખું વેકેશન આપણી હાજરીના ઈંધણથી એને સતત અખંડ રાખીશું એવા સંકલ્પ સાથે આપણે સૌ આપણી જગ્યા પર ઊભા રહીશું અને રાષ્ટ્રગીતમાં જોડાઈશું. તો એક સાથ સાવધાન, પછી રોપમાં લઈ જવાનું છે. राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे
લઈને જશો અહીંયાથી બધા અને રોજનીશી પણ આપણે અહીંયાથી લઈ હા, બધાને સુલેખન અને રોજનીશી પણ આપવામાં આવે છે દર વર્ષની જેમ, જેને આપણે પૂરી કરવાની છે લખીને. અને બીજું કે જે વર્કશોપમાં તમે નામ નોંધાવ્યા છે તે તમારે જ યાદ રાખવાના છે. લાઇબ્રેરી ફોન નથી કરવાની કે આમાં તમે નામ નોંધાવ્યું છે ને હવે આવો, બરાબર? એ તમારી જવાબદારી યાદ રાખીને તમારે આવી જવાનું છે જે તે વર્કશોપમાં. કાલે કયું છે? વાંચીકમ. ઓકે, વાંચીકમમાં જે લોકોએ, જે બાળકોએ નામ નોંધાવ્યા છે બધાએ આવી જવાનું છે. ચાલો આજે છૂટા પડીએ છીએ, પરંતુ કાલથી ફરી પાછા